હું જ કરું છું. હું હરે કરું પ્રભુજી. હા, કોને કરવું છે? હું કરું. હા, તમે કરો. હરે કૃષ્ણ. મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદે અહં શ્રી ગુરોન શ્રીયુક્તપદકમलं શ્રીગુરૂન વૈષ્ણવાંચ શ્રીરૂપસાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ તમારો માતાજી. તો ડિવોટી, આપણે 4 દિવસના અંતર પછી આપણે ફરીથી મળ્યા છીએ. મ્યુટ હતો હું. ઓકે, સોરી. હરે કૃષ્ણ. ત્યારે હું બોલું છું પણ મને લાગે છે કેમ અવાજ નથી. હરે કૃષ્ણ ડિવોટીસ. તો આપણે બધા 4 દિવસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે તો કૃષ્ણ. આપણે 4 દિવસના ઇન્ટરવલ પછી મળ્યા છીએ. તો આપણે આજે ભગવદ્ ગીતાના બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોકને લેવાના છીએ, જે કર્મ યોગનો સાર છે. તો એ પહેલા ભગવદ્ ગીતા ના જે રિવિઝન આપણે કોઈને કર્યું છે કે ભગવદ્ ગીતાના 3જા ચેપ્ટરના કોઈ શ્લોક તમે ભગવદ્ ગીતા હાથમાં લીધી છે કોઈને આ 4 દિવસમાં? આપણે 18મા શ્લોકમાં શું વાત કરી હતી, કોઈને ખબર છે? આત્મજ્ઞાની વ્યક્તિ પોતાના લાભ માટે કાર્ય કરતો નથી, ભગવાનનું ચિંતન કરે છે. સંયોજન જ્ઞાન, સાધન જ્ઞાન, પ્રયોજન જ્ઞાન વિશે આપણે વાત કરી હતી. વેરી ગુડ. તૃપ્તિ અને સૃષ્ટિનો માં શું ફરક છે? યસ, તૃપ્તિ અને સંતુષ્ટિ. યસ. વેરી ગુડ. ઓકે, પછી બીજા કોઈ? સંબંધ શું છે, પ્રયોજન શું છે, મારું સાધ્ય શું છે, જ્ઞાન મોટિવ અને સાધક કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેનું જ્ઞાન. આત્મજ્ઞાની બીજાના નુકસાન માટે કાર્ય કરતો નથી, બીજાના પર નિર્ભર રહેતો નથી. યસ, વેરી ગુડ. ઓકે, તો આપણે જોયું કે ભગવદ્ ગીતાના જે ત્રીજો ચેપ્ટર છે એનો લેટ મી શેર કરું છું. તો 3જા ચેપ્ટરનો જે 3જા સેક્શનની વાત કરી રહ્યા છે. આપણે પહેલો સેક્શન વાત કરી હતી, યાદ છે કોઈને? પહેલો સેક્શન કેટલા શ્લોક સુધીનો છે? 3જા ચેપ્ટરનો ફર્સ્ટ સેક્શન 1 થી 9. 1 થી 9. હા, 1 to 9. 1 થી 9 છે. ભગવાન વાત કરે છે આ સેક્શનમાં. પહેલા ને બીજા શ્લોકમાં ભગવાન એટલે કયા ટોપિકની વાત કરે છે? આપણે સમરી એક સ્ટેટમેન્ટમાં આપવું હોય કે કયો ટોપિક છે? ના, યજ્ઞ ચક્ર તો બીજો સેક્શન છે. કર્મયોગ.
કર્મયોગ તો આ પૂરો ચેપ્ટર કર્મયોગનો છે. ના એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને જયારે પ્રશ્ન થાય છે કે તમે બે વાત કરો છો કે જ્ઞાન શ્રેષ્ઠ કે કર્મ શ્રેષ્ઠ કોણ, કે તમારી બધી વાક્યો મિશ્રિત છે તો મને તમે સાચું કહો એમ. તો પછી ત્યાર પછી બીજામાં મિશ્રિત વાક્ય કહે છે તો ભગવાન પછી એને સમજાવે છે કે એને જ્ઞાન યોગ ને કર્મ યોગમાં શું ફેર છે એ સમજાવે છે, એવું છે. અને પછી ત્રીજામાં ભગવાન અર્જુનને કર્મ કર્યા વગર કઈ ચાલતું નથી એવું કહે છે. કર્મ તો તારે કરવું જ પડશે, નિયત કર્મ છે તમારે બધું. આ સેક્શન આજે 1 થી 9 જે છે, જે પહેલો સેક્શન છે, પહેલા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી એ કર્મની અનિવાર્યતા બતાવે છે કે કર્મ કર્યા વગર તો કોઈ વ્યક્તિ રહી શકતો નથી. આપણે 5મા શ્લોકમાં જોયું, ભગવાન કહે છે કે ક્ષણ અપી માત્ર, એક ક્ષણ માટે પણ કોઈ કર્મ કર્યા વગર રહી નથી શકતો. તો એવું નથી કે કોઈ જ્ઞાની વ્યક્તિ છે તો એને કર્મ કરવું નથી પડતું, એવું નથી. ભગવાન એવું નથી સમજાવતા. ભગવાન કે જ્ઞાની વ્યક્તિને પણ કર્મ કરવું પડે છે, પણ જ્ઞાની વ્યક્તિ પોતાના કર્મ કઈ રીતે કરે છે, કર્મયોગી પોતાના કર્મ કઈ રીતે કરે છે, અને જે ભક્ત છે એ પોતાના કર્મ કઈ રીતે છે, એમાં ડિફરન્સ છે. તો ભગવાન 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધી યજ્ઞ ચક્ર બતાવે છે. આ સૃષ્ટિનો આરંભ થી કઈ રીતે આ યજ્ઞ ચક્ર, યજ્ઞ ચક્રનો મતલબ છે નિસ્વાર્થ કર્તવ્ય કર્મ, એને યજ્ઞ કીધો છે. યજ્ઞ એટલે આપણે જે હવન કરીએ છીએ એની વાત નથી. તો કઈ રીતે તમે નિસ્વાર્થ યજ્ઞ, તમે નિસ્વાર્થ કર્તવ્ય કરશો તો દેવતા પ્રસન્ન થશે, અને દેવતાઓ પ્રસન્ન થશે તો તમને સંતુષ્ટ કરશે, તમને સમૃદ્ધિ આપશે, અને આ રીતે સૃષ્ટિનું પાલન થશે. યજ્ઞાર્થ અન્યત્ર કર્મણો આપણે જોયું હતું. અને જે 17માંથી માંડીને 24મા શ્લોક સુધી જે આપણે લેવાના છે, ત્રીજું સેક્શન છે કર્મયોગની અંદર, જ્યાં ભગવાન પોતાનું એક આદર્શ ઉદાહરણ સ્થાપિત કરશે. આગળના શ્લોકોમાં આવશે, જનક રાજાનું એક્ઝામ્પલ આવશે, અને પોતે ભગવાન કૃષ્ણ પોતાનું એક્ઝામ્પલ આપશે. તો ભગવાન સમજાવશે કે કોઈ એવું કર્તવ્ય કર્મ કરવું જોઈએ, કોઈ એવું કર્મ નથી જે મારે કરવું પડે અને મારે કમ્પલસરી, જેમ બીજા બધા કમ્પલસરી કર્મ કરવા પડે એમ મારે પણ કરવું પડે. પણ તો પણ હું કર્મ કરું છું કારણ કે હું બતાવું છું બધાને કે જે શ્રેષ્ઠ વ્યક્તિ જેવું કર્મ કરે છે એનું અનુચરણ બીજા બધા પણ કરે છે. તો અર્જુન, તારે પણ તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તો 17માંથી માંડીને 24મો જે આપણું જે ત્રીજો સેક્શન છે, હવે આપણે એને જોવાનું છે. એમાં આપણે 17મો અને 18મો શ્લોક જોઈ લીધો. હવે આપણે આજનો જે ઇમ્પોર્ટન્ટ શ્લોક છે 19મો શ્લોક, એ આપણે હવે જોવાના છે. તો 19મા શ્લોક જે છે એની બેકગ્રાઉન્ડ શું છે, વોટ ઇઝ ધ બેકગ્રાઉન્ડ. બેકગ્રાઉન્ડ એવું છે એને સમજવા માટે કે માની લો કે તમે કોઈ ઓફિસ, કોઈ કંપની જોઈન કરી, નવી જોબ જોઈન કરી તમે, અને સોમવારે 8:30 વાગે પહોંચી જાઓ તમે તમારા ઓફિસમાં, અને તમને કીધેલું હોય કે આ તમારું ડેસ્ક છે, આ તમારી ખુરશી છે, અને ડેસ્ક અને ખુરશી ઉપર તમે બેસો, અને 9 વાગે જ્યારે તમારા મેનેજર કે સુપરવાઇઝર જે પણ આવે, અને જેવા આવે એવું તમારા બોસને તમે શું કહો, તમારા બોસને કહો કે સર, કામ તો હવે હું કરીશ કારણ કે હવે નોકરી મળી છે, પણ પહેલા મને કહો કે આ દિવાળીનું બોનસ મને કેટલું મળશે, કે મારો પ્રમોશન ક્યારે થશે. આ બધું તમે કરો તો બોસ શું કરે તમને? બોસ કાં તો તમને ધક્કો મારીને બહાર કાઢી મૂકે કે હજુ તે જોબ ચાલુ નથી કરી પહેલા, અત્યારથી બોનસ કેટલા મળશે, પ્રમોશન ક્યાં મળશે તેની વાત કરે છે. તો આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ આપણને આ સમજાવે છે કે આપણે બધા આપણી જિંદગી સાથે શું કરીએ છીએ, આપણે મહેનત કરતા નથી પણ ગણતરીઓ પહેલા માણીએ છીએ કે આ વ્રત હું કરીશ તો મને શું ફાયદો થશે, આ કામ કરીશ તો મને શું ફાયદો થશે. તો ભગવાન કૃષ્ણ અર્જુનની જે માનસિકતા જે છે એની માનસિકતા સુધારવા માટે આ શ્લોક કહી રહ્યા છે. તો માનસિકતા શું છે અર્જુનની? આપણે 17મો અને 18મો શ્લોક જોયો. તો 17મો, 18મો અને આ 19મો શ્લોકની અંદર ત્રણેય શ્લોકનો ઇન્ટર રિલેટેડ છે, ઇન્ટરલિંક છે આ ત્રણેય શ્લોક. હવે કઈ તે છે ને શું છે એ આપણે જ્યારે શ્લોક જોઈશું ત્યારે એને લઈશું અને સમજીશું એને કઈ રીતે ઇન્ટર રિલેટેડ છે, રાઈટ. તો 19મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. એ પહેલા કોઈને કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન? આપણે જે બધા જે જોઈ લીધું એમાં કોઈ ક્વેશ્ચન છે કોઈને? નથી. ઓકે. હવે બધા ડિવોટીને એક બીજી પ્રાર્થના છે કે તમારા માઇકને ઓફ રાખો પ્લીઝ,
તમારા વિડીયોને ઓન કરો. આપણે ઊંધું કરીએ છીએ, વિડીયોને ઓફ રાખીએ છીએ અને માઇકને ઓન રાખીએ છીએ. ઊંધું કરો, માઇકને ઓફ કરી દો અને વિડીયોને ઓન કરો, જો તમે કરી શકતા હોય તો મને ઇન્ટરેક્શન કરતા તમારે જોડે બધું ઈઝી લાગશે. જે લોકોએ માઇક વિડીયો ઓન કર્યા છે એ બધાને થેન્ક યુ વેરી મચ. તમે વિડીયો ઓન કર્યા છે. તો 19મો શ્લોક આ પ્રમાણે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો 19મો શ્લોક ભગવાન કૃષ્ણ કહે છે, તસ્માદ અસક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો ય આચરમ કર્મ પરમ આપનોતિ પુરુષઃ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, તસ્માન અસક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો ય આચરમ કર્મ પરમ આપનોતિ પુરુષઃ. હવે કોઈ 2 કે 3 ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું. હા પ્લીઝ કરો. તસ્માદ સતતમ કાર્યમ કર્મ સમાચરમ અસક્તો અચરન કર્મ પરમ આપનોતિ પુરુષ. અશક્તો યહ જ ને ય જે છે એ યણ સંધિ થયેલી છે, તો અહીંયા એને ઉચ્ચારણ થશે યહ. અશક્તો યહ ચર કર્મ. અસક્તો યહ ચરણ કર્મ. હનું પ્રોનાઉન્સિએશન નહીં થાય અહીંયા, એટલે કરશો તો પણ અવાજ નહીં આવે ને. યહ હ કરો યહ, તો ય છે. તો અશક્તો અશક્તો ય આચરમ કર્મ. આ છે અને બહુવચન છે. જો ય પછી એક બીજી લીટી છે, માત્રા છે. તો અહીંયા છે અશક્તો ય આચરણ. કર્મ ય આચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? હવે હું કરું હા પ્રભુજી. હા ઇન્દુબેન તમે કરો. યસ. થેન્ક યુ. તસ્માદ સક્તઃ સતતમ કાર્ય કર્મ સમાચર અસક્તો યઃ આચરણ કર્મ પરમાનોપ્તિ પુરુષ. હા, તો પરમ આપનોતિ છે અહીંયા પણ સંધિ વિચ્છેદ થશે. અહીંયા આપણે દેખાય છે પરમાન, દેખાય છે આપણે પરમાપનોતિ. ઓકે, પરમ આપનોતિ પુરુષ. યસ, પરમ આપનો. તો તસ્માન અસક્તઃ અહીંયા છે તસ્માન ધેરફોર તસ્માન અસક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો ય આચરમ કર્મ પરમ આપનોતિ પુરુષ. વેરી ઇઝી છે. ઓકે, વેરી ગુડ. બીજા હા કોણ હતા? કલ્પનાબેન તમે હતા નેક્સ્ટ, રાઈટ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તસ્માદક્તક સતતમ કાર્ય કર્મ સમાચર. બેન 2 મિનિટ. તસ્માદ અસક્ત છે. તસ્માદ દ જે છે એ હલંત છે, પણ દ પછી અ આવે છે તો દ ને પૂરો કરી દે છે. એટલે એ તસ્માદ પછી અ દેખાતો નથી, એટલે તસ્માદ અસક્ત છે. અસક્ત. ઓકે. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો યહ ચરન કર્મ પરમ આપનોતિ પુરુષ. અસક્તો યહ આચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. વેરી ગુડ. ઓકે, લાસ્ટ કોઈ એક બીજા ડિવોટી. તસ્માદસક્તમ સતતમ કાર્યમ કર્મ સમાચરમ અસક્તો હિ આચરણ કર્મ પરમાન આપનોતિ પુરુષમ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ નહીં? હું બોલું પ્રભુજી. હા પ્લીઝ કરો. તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો આચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, એક્સલન્ટ. વાંચો. હા વાંચો. તસ્માત અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્ત હિ આચરણ
કર્મ પરમ આપનોતિ પુરુષ. ઓકે, વેરી ગુડ. ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું નાનો જ વાંચું છે પ્રભુજી? અનુવાદ. હું વાંચું. હા, વાંચો. કોને કોને કીધું? ઇન્દુબેન, તમારા પહેલા કોઈ બોલ્યું મને? હું ખબર વાંચું પ્રભુજી? હા, પ્લીઝ તમે વાંચો. પ્લીઝ તમે વાંચો. અને બીજા બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ માઇકને મ્યુટ કરો, જેથી બીજા ડિસ્ટર્બ ના થાય. થેન્ક યુ. હા, વાંચ માતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યે પોતાના કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ. ભક્તો માટે પરમોચ્ચ સાધ્ય પુરુષોત્તમ પરમેશ્વર જે છે, જ્યારે નિર્વિશેષવાદી માટે તે મોક્ષ છે. તેથી જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા કર્મ ફળમાં અનાસક્ત રહી કૃષ્ણ પ્રીત્યર્થે અથવા કૃષ્ણ ભાવના વૃત્તમાં કાર્ય કરે છે, તે ચોક્કસપણે સર્વોપરી જીવન ધ્યેય તરફ પ્રગતિ સાધે છે. અર્જુનને કહેવામાં આવ્યું છે કે તેણે કૃષ્ણ પ્રીત્યર્થે કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવું જોઈએ, કારણ કે કૃષ્ણની ઈચ્છા છે કે તે યુદ્ધ કરે. ભલા માણસ થવું અથવા અહિંસક થવું એ તો અંગત આસક્તિ છે, પરંતુ ફળની આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન છે. આ સર્વોચ્ચ કુટીનું પૂર્ણ કર્મ છે, જેની આજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ કરી છે. વૈદિક વિધિઓ જેમ કે શાસ્ત્રવિહિત યજ્ઞો એવા પાપ કર્મોની શુદ્ધિ માટે કરવામાં આવે છે કે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલા હોય છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં જે કર્મ કરાય છે તે સારા કે નરસા કર્મની પ્રતિક્રિયાથી પર હોય છે. કૃષ્ણ ભાવના પારાયણ મનુષ્યને ફળ પ્રત્યે લેશ માત્ર આસક્તિ હોતી નથી. તે તો માત્ર કૃષ્ણ પ્રીત્યર્થ જ કર્મ કરે છે. તે સર્વ પ્રકારના કાર્યો સ્વયં કરતા રહે છે, છતાં પૂર્ણપણે અનાસક્ત હોય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. તો હવે ડિવોટીઝ, આપણે પેલા શ્લોકને શબ્દસહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી જોઈએ કે અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે. તો મેં તમને પહેલા પણ કીધું કે કર્મયોગ છે, જે આપણે કર્મયોગ 3rd ચેપ્ટર જે આપણે અત્યારે અધ્યયન કરી રહ્યા છે, એ જો કર્મયોગની અંદર એક કોઈ શ્લોક હોય જેને મૂળ સિદ્ધાંત કહેવામાં આવે તો આ શ્લોક છે, જે મૂળ સિદ્ધાંત છે કર્મયોગનો, જે ભગવાન સમજાવે છે, જે આપણા બધા ઉપર લાગુ પડે છે. તો બહુ શાંતિથી, બહુ ધ્યાનપૂર્વક રહીને આ શ્લોક સમજજો, કારણ કે આ શ્લોક તમે સમજ્યા તો સમજો તમે કર્મયોગ સમજી ગયા. અને આ શ્લોકમાં જો તમારી ગફલત થઈ તો કર્મયોગ હજુ નથી સમજી શક્યા તમે. તો બહુ શાંતિથી આ શ્લોકને સમજીએ આપણે. તો ભગવાન પહેલો શબ્દ વાપરે છે તસ્માદ. તસ્માદ એટલે તેથી, આથી. હવે તસ્માદ નો મતલબ શું છે? આમ તો તસ્માદના ઘણા બધા મતલબ થાય, પણ ભગવાન અહીંયા શું કહેવા માંગે છે કે તસ્માદ એટલે તે કારણથી. હવે કયા કારણ કીધા છે? જો 17મો જે શ્લોક છે ને 18મો શ્લોક છે, એનું કનેક્શન આ શ્લોક સાથે છે. શું કનેક્શન છે શ્લોક સાથે? આપણે હમણાં સમજીએ. તો ભગવાન કહે છે તસ્માદ એટલે તે કારણથી. શું છે? અસક્ત. હવે તમે જે લોકોને લેંગ્વેજ એટલે કોઈ પણ લેંગ્વેજ હોય, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે કોઈ પણ લેંગ્વેજ હોય, અને એની અંદર પણ જો તમને પોએટ્રી કે બધામાં તમને રસ હોય કોઈને, તો તમને ખબર હશે કે એક શબ્દ બે વખત કે એનાથી એક કરતા વધુ, એટલે બે વખત કે એનાથી વધુ વાપરવામાં આવે તો એ સારો પોએટ ના કહેવાય, કે સારું લિટરેચર ના કહેવાય એને. તમે એક શબ્દ વારંવાર વાપરો એક જ ફકરાની અંદર કે એક જ લાઈનની અંદર, રાઈટ? તમે જે સ્કૂલમાં કે કોલેજમાં ભણ્યા હશો તો તમને કદાચ ખબર હશે. તો ભગવાન અહીંયા એક શબ્દ બે વખત વાપરે છે. અહીંયા અનુષ્ટુપ છંદ છે આની અંદર, અને એની અંદર બે જે પંક્તિઓ છે એની અંદર બે વખત એક શબ્દ વાપરે છે. એ કયો શબ્દ છે? અસક્ત. અસક્ત નો મતલબ છે આસક્તિ, આસક્તિ વગર, જેને આપણે અટેચમેન્ટ કહીએ છીએ ઇંગ્લિશમાં. તો શું ભગવાનને નથી ખબર આ રૂલની? તો ભગવાનને ખબર છે આ રૂલની, પણ ભગવાન ફરીથી આપણને વારંવાર ટકોર કરીને આ શબ્દ એટલા માટે નોર્મલી એવું કહેવાય છે કે
સંસ્કૃતની અંદર એવું કહેવાય છે કે કોઈ શબ્દ એક કરતા વધુ વપરાય ને તો એનો મતલબ છે કે એનું પ્રાયોરિટી વધુ છે. જેમ આપણે ઇંગ્લિશની અંદર કોઈ શબ્દને બોલ્ડ કરીને લખીએ છીએ, રાઈટ? જેમ કે આપણે સંસ્કૃત ઇંગ્લિશની અંદર આપણે લખીએ તો એમાં આઈ હોય ઓલવેઝ કેપિટલ હોય, રાઈટ? તમે મિડલમાં પણ આઈ આવે તો એને કેપિટલમાં મૂકીએ છીએ આપણે, એકલો આઈ હોય તો, કારણ કે એનો મતલબ છે કે દેટ રિફર્સ ટુ અસ, મી, રાઈટ? મને રિફર કરે છે. એમ ભગવાન કૃષ્ણ પણ આ જે શબ્દ જે છે અસક્ત એ 2 વખત વાપર્યો છે આની અંદર. એટલે એનો મતલબ છે કે એ શબ્દનું ઇમ્પોર્ટન્સ એનું બહુ બહુ ઇમ્પોર્ટન્સ છે. તો શું કે છે ભગવાન કે તસ્માદ આના કારણથી અસક્ત એટલે આસક્તિ વગર શું કરવાનું છે? સતતમ નું મતલબ છે નિરંતર, હંમેશા શું કરવાનું છે? કાર્યમ, પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. અને શું કે છે? કાર્યમ કર્મ સમાચર, કાર્ય કર્મ આપણું જે કર્મ છે એને સમાચાર સારી રીતે કરવાનું છે. તો જે પહેલું પદ છે એનો મતલબ શું થાય? ભગવાન કહે છે કે તમારું જે આપણું કર્તવ્ય કર્મ જે છે, આપણું જે ડેલી આપણે એક્ટિવિટી કરીએ છીએ એવી સતત કરવાની છે, પણ કેવી રીતે? આસક્ત રહીને, વિધાઉટ અટેચમેન્ટ કરવાનું છે. આપણે ડિટેલમાં હમણાં સમજીશું અહીંયા શું સમજાવે છે, પણ ખાલી તમને શબ્દ હું તમને શ્લોક સમજાવવાનો પ્રયત્ન કરું. પછી શું કહે છે ભગવાન? અસક્ત એટલે ફરીથી અશક્તિની વાત કરી. આસક્તિ રહિત થઈને શું કરવાનું છે? નો મતલબ છે કે ચોક્કસપણે શું? આચરણ કરવું. આપણે નથી કે આનું આચરણ કેવું છે, આચરણ કરવું એટલે આચરણ કરવું, પ્રેક્ટિસમાં મૂકવું. કેવું? અસક્ત રહીને ચોક્કસપણે પ્રેક્ટિસમાં મૂકવું. શું? કર્મ. એ જે વ્યક્તિ પોતાની પ્રેક્ટિસમાં આસક્ત રહીને કર્મ કરે છે એને શું પ્રાપ્ત થાય છે? તો ભગવાન કહે છે પરમ આપનોતિ પુરુષ, પરમ પદને પ્રાપ્ત, સર્વોચ્ચ જે લક્ષ્ય છે આપણું આધ્યાત્મિક લક્ષ્ય એને પ્રાપ્ત કરે છે પુરુષ, એ વ્યક્તિ. તો ફરીથી સમજીએ, ભગવાન કૃષ્ણ એવું કહે છે કે આપણે જે પણ આપણું કર્મ કરીએ છીએ, ડેલી એક્ટિવિટીઝ જે કરીએ છીએ એ કઈ રીતે કરવાની છે? સતત કરવાની છે ને વિધાઉટ આસક્તિ કરવાની છે. અને બીજા પદમાં શું કે છે કે જે આસક્તિ વગર કર્મ કરે છે, પોતાના પ્રેક્ટિસમાં મૂકે છે, એને શું પ્રાપ્ત થાય છે? સર્વોચ્ચ પદ પ્રાપ્ત થાય છે. તો એ સર્વોચ્ચ પદ પ્રાપ્ત એટલે કયું પદ? એકચ્યુઅલી સર્વોચ્ચ પદનું મતલબ શું થાય? એમાં ઘણા બધા મતલબ છે સર્વોચ્ચ પદ. એક મતલબ તો એવો થાય કે સર્વોચ્ચ પદ એટલે ભગવાનને પ્રાપ્ત કરવું, એને પણ સર્વોચ્ચ પદ કહેવાય છે. પણ અહીંયા ભગવાનને પ્રાપ્ત કરવાની વાત નથી. કેમ? કારણ કે ભગવાન કર્મયોગથી પ્રાપ્ત નથી થતા. કર્મયોગ તો જેમ એક પક્ષી હોય તો એને 2 પાંખોથી ઉડી શકે. પક્ષી એક પાંખથી ના ઉડી શકે. તો કર્મયોગ જે છે એ એક પાંખ છે. પછી જ્ઞાન યોગ એની સાથે જોડાશે અને એ પક્ષી પછી કર્મયોગ અને જ્ઞાન યોગને ભેગું કરીને ભક્તિ યોગમાં કન્વર્ટ કરશે અને ત્યારે ભગવાનને પ્રાપ્ત કરશે. તો પછી આ કયા સર્વોચ્ચ પદની વાત કરે છે ભગવાન? તો આ પદ કયું છે? આત્મ સાક્ષાત્કારનું પદ, જેને સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય, જેને આપણે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કીધી. આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા છે સ્થિતપ્રજ્ઞની સ્થિતિ. ભગવાને સેકન્ડ ચેપ્ટરમાં 11મા શ્લોકથી 30મા શ્લોકમાં આત્માની પણ વાત કરી છે. તો ત્યાં આપણને સમજણ પડી છે કે આત્મ તત્વ જે છે આપણને કેમ રિયલાઇઝ નથી થતું. તમે ભગવદ્ ગીતા આપણે બધી કેટલી વખત વાંચી હશે, તમે કેટલા બધા લેક્ચરોમાં બેઠા હશો, કેટલા બધા મહાન પુરુષોની કોન્ટેક્ટમાં આવ્યા હશો, અને બધા જ વ્યક્તિ તમને કહે છે તમે શરીર નથી, તમે આત્મા છો, તમે શરીર નથી, તમે આત્મા છો. પણ આપણને રિયલાઇઝ કેમ નથી થતું? તો એ નથી થતું એનું આ મૂળ કારણ છે. કારણ કે આપણા જે બધા કર્મો છે એવા કેવા કર્મો છે? આસક્તિ રહિત છે. આપણે અટેચમેન્ટ વાળા કર્મો કરીએ છીએ. અને જ્યારે અટેચમેન્ટ હોય છે ત્યારે કેમ અટેચમેન્ટનો શું પ્રોબ્લેમ છે એનો એ આપણે હમણાં સમજીએ. દેખો, અટેચમેન્ટ કોનાથી અટેચમેન્ટ થાય? આપણે અટેચમેન્ટ થાય છે તો કોનાથી થાય છે અટેચમેન્ટ? અટેચમેન્ટ આપણે કોની સાથે થાય છે? પોતાના પીપલોથી, ફેમિલી. ફેમિલી એ નજીક સાથે ફેમિલી એમની સાથે, સાથે ફેમિલી સાથે અટેચમેન્ટ થાય. ઓકે, વેરી ગુડ. બીજા બસ ફેમિલી, ભૌતિક વસ્તુઓથી. પોતાની ભૌતિક વસ્તુઓથી અટેચમેન્ટ થાય. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? સફળતા, સક્સેસ. ઓકે, ઓકે, વેરી ગુડ. એ પણ બરાબર છે. પણ સફળતા સાથે અટેચમેન્ટ થાય છે, નિષ્ફળતા સાથે નથી થતી. એટલે દુઃખી થઈ જાય યાદ સફળતા નિષ્ફળતા બંને. ઓકે, ઓકે.
હવે જો આ બહુ ટેકનિકલ વસ્તુ છે. હવે હું તમને જે સમજાઈ રહ્યો છું એ શાંતિથી સાંભળજો. જો આપણને અટેચમેન્ટ કોની સાથે થાય છે? જેને આપણે ગુજરાતીમાં કહે છે વિજાતીય પદાર્થો સાથે થાય છે. વિજાતીય પદાર્થો એટલે શું? જે પોતાના જેવું નથી એવા પદાર્થો જોડે આપણને આસક્તિ થાય છે. હવે પોતાનું એટલે શું? આપણે બધા શું છે? આત્મા છીએ. પણ આ શરીરને પોતાનું માની લીધું છે. આ શરીર મેં માન્યું છે. હવે જ્યારે મેં શરીરને માન્યું છે એટલે જે અહંકાર ઉભો થાય છે એને અટેચમેન્ટ ક્રિએટ કરે છે. હવે આ શરીર જોડે જેટલું પણ કનેક્શનમાં આવે છે એ બધા સાથે અટેચમેન્ટ થાય છે તમને. પછી એ સંબંધ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ સ્ટેટસ હોય, કોઈ પાવર હોય, કોઈ ફેમ કે જે પણ હોય, આ બોડીને જેટલું રિલેટેડ છે બધા જોડે અટેચમેન્ટ કેમ થાય છે? કારણ કે આ કુદરતનો નિયમ છે. જેમ પુરુષને સ્ત્રી આકર્ષિત કરે છે અને સ્ત્રીને પુરુષ આકર્ષિત કરે છે. એવું કેમ થાય છે? આજકાલ બીજું પણ થાય છે પણ આપણે એની વાત નથી કરતા. નોર્મલ સર્કમસ્ટેન્સીસમાં પુરુષ સ્ત્રીને આકર્ષિત ને વાઇસ વર્સા કેમ થાય છે? કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે. તો આપણને આ પ્રકૃતિનો નિયમ છે એનો મતલબ શું? કે આપણું રિયલ તત્વ શું છે? આપણું રિયલ તત્વ તો આત્મ તત્વ છે. આપણે આત્મા છીએ. પણ એ ભૂલી જઈને આપણે શરીરમાં ઇન્ડલ્જ કરીએ છીએ. હવે કે હું આ શરીર છું. તો જ્યારે પણ આપણે બોડીલી કોન્સેપ્ટમાં આવીએ છીએ ત્યારે શું શું થાય છે? આ આસક્તિ રૂપી જે પ્રોબ્લેમ છે એ ઉભો થાય છે. હવે ખબર પડી આસક્તિ કેમ થાય છે? કે હું શરીર છું અને આ શરીર મારું છે. આ જે બે પ્રોબ્લેમ જ્યાં છે ત્યાં જ આસક્તિનું મૂળ ત્યાં રહેલું છે. ખબર પડી બધાને કે ના ખબર પડી? તો હવે આગળ થોડું એક્સપાન્ડ કરીએ ને. તો આસક્તિ એ પતનનું કારણ છે. કર્મ પતનનું કારણ નથી. કારણ કે જો કર્મ પોતે પતનનું કારણ હોત, એટલે પતન એટલે તમારા આપણે જેને આપણી ડિસ્ટ્રોય જે આપણે થઈએ છીએ, રાઈટ, આપણે રિયુન કરીએ છીએ આપણી જિંદગીને, એ કર્મથી નથી કરતા. કર્મ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ ઇઝ આસક્તિ. હવે આસક્તિ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. આસક્તિના ઘણા બધા પ્રકાર છે. આપણે એક વખતે તમને મેં સમજાવ્યું હતું આસક્તિના ડિફરન્ટ પ્રકાર છે, રાઈટ. તો આસક્તિ કોઈ પણ પ્રકારની હોય, આસક્તિ ઇઝ અ પ્રોબ્લેમ. તો હવે આસક્તિ પ્રોબ્લેમ છે તો ભગવાને આપણને આ શરીર આપ્યું છે, આ ઇન્દ્રિયો આપી છે, આ મન આપ્યું છે, આ બુદ્ધિ આપી છે, આ બધા જે જળ પદાર્થો જેનો ઉપયોગ આપણે ભોગવીએ છીએ એ બધું આપ્યું છે. તો કોના માટે આપ્યું છે? કેમ આપ્યું છે? કોના માટે કરતા એના કરતા ક્વેશ્ચન પૂછે કેમ આપ્યું છે? આપણું જીવન ચલાવવા. ઉન્નતિ માટે. કોઈ કહે છે ભક્તિ માટે, કોઈ કહે છે જીવન, આત્માની ઉન્નતિ માટે. આત્માની ઉન્નતિ માટે. ઓકે, આત્માની ઉન્નતિ કઈ રીતે થાય એનાથી મને થોડું સમજાવશો? એ કઈ જળ પદાર્થથી ના થાય. ના, એવું નથી. એવું પણ નથી. એટલે બ્લેન્કેટ સ્ટેટમેન્ટ નથી કે જળ પદાર્થથી ઉન્નતિ ના થાય. પણ એનું જો તમે તત્વ પકડી લેશો ને તો તમને બહુ પ્રોબ્લેમ નહીં આવે. તત્વ આપણે મિસ કરીએ છીએ. જો મેં તમને આવું આઈ થિંક ગયા શ્લોકમાં કે 17માં કે 18માં શ્લોકમાં સમજાવ્યું હતું, કદાચ તમે ભૂલી ગયા છો. આ જે શરીર છે, આ ઇન્દ્રિયો ને બધું જે છે એ ક્યાંથી ઉદ્ભવ કઈ રીતે થયું છે? ઉદ્ભવ સ્થાન શું છે? ચિત્ત. ચિત્તથી થોડી છે. ચિત્તથી થોડું મનુષ્ય શરીર ઉદ્ભવ્યું છે. આત્મા, પ્રકૃતિ. હા, પ્રકૃતિ. 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર. પ્રકૃતિ છે. હા, પ્રકૃતિ. યસ. તો હવે જો પ્રકૃતિ છે તો પ્રકૃતિ કેવી છે? ભગવાન કૃષ્ણ 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં સમજાવશે કે પ્રકૃતિ એક એવી વસ્તુ છે જે કોન્સ્ટન્ટ નથી, ઓલવેઝ ચેન્જ થયા કરે છે. સાચું કે ખોટું? પ્રકૃતિ ચેન્જ થાય છે કે નથી થતી? પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ છે. વેરી ગુડ. તો જો પ્રકૃતિ પરિવર્તનશીલ છે તો આપણું શરીર પરિવર્તનશીલ છે કે નથી? છે. ઓકે. શરીર જો પરિવર્તનશીલ છે તો આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ પરિવર્તનશીલ છે કે નથી? છે. તો એનો મતલબ પરિવર્તનશીલ શું નથી? આત્મા. આત્મા. યસ, વેરી ગુડ. યસ. તો જ્યારે તમે આત્મ સ્વરૂપમાં આવો છો ત્યારે તમને ખબર પડે છે કે મારી આંખોથી જે મને દેખાય છે, રાઈટ, અને આંખોથી જે નથી દેખાતું એ બધું જ પરિવર્તનશીલ છે. તો જે વસ્તુ પરિવર્તનશીલ છે એમાં આસક્તિ કરીને શું ફાયદો? માની લો તમને તમારું કોઈ કપડું છે એમાં આસક્તિ છે,
તમારા કોઈ કપડા, તો નવો ડ્રેસ ખરીદ્યો છે તમે 10,000 રૂપિયાનો, રાઈટ? એમાં આસક્તિ હોય ને બહુ સંભાળીને વાપરતા હોય તમે, પણ એ ડ્રેસ તમે મૂકી પણ રાખો તમારા કબાટની અંદર, રાઈટ, તો કદાચ એનો કલર ફેડ થઈ જાય કે બીજું ત્રીજું થઈ જાય કે પછી તમારી બોડી એક ટાઈમમાં વધી જાય કે ઓછી થઈ જાય, તો એ હવે કપડું ફિટ નથી થવાનું. તમને થવાનું છે, ના. એનું ડલ થઈ ગયું હોય, રાઈટ, અમુક ટાઈમ પછી. યા. તો એ કપડા સાથે જે તમારી આસક્તિ તમે રાખો છો, તો એ કપડું તો એઝ ઇટ ઇઝ છે, પણ તમે ચેન્જ થઈ રહ્યા છો, અને કપડું પણ એઝ ઇટ ઇઝ નથી, એ પણ ચેન્જ થઈ રહ્યું છે. એક બે વખત તમે પહેરો, વોશિંગ કરો કે લોન્ડ્રી કે જે પણ કરો, તો એની સાઈઝ કદાચ કોઈક વખત ઓછી થઈ જાય કે, રાઈટ, કોઈક જગ્યાથી ફાટી જાય કે રફું જે પણ કરાવવું પડતું હોય, તો એનો મતલબ કે એ પણ કોન્સ્ટન્ટ નથી. તો જે વસ્તુ કોન્સ્ટન્ટ નથી એની સાથે આસક્તિ કરવાનો શું મતલબ છે, મને સમજાવો. કરવી જોઈએ આસક્તિ જે કોન્સ્ટન્ટ નથી એની સાથે? ના કરવી જોઈએ, પણ આપણે ભૌતિક દુનિયામાં રહીએ છીએ એટલે આપણને જળ વસ્તુઓ પાસે આસક્તિ થાય છે. પણ કેમ થાય છે? જો ભગવાન કહે છે 13મા ચેપ્ટરના 21મા શ્લોકમાં કહે છે, કારણમ ગુણ સંગસ્ય સદસદ્યો જન્મશુ. તો આસક્તિ રહિત જે કર્મ કરે છે, એ આસક્તિ રહિત જે છે કર્મ, એનો આ સંસાર સાથેનો સંબંધ તૂટી જાય છે. તો પહેલો સંબંધ આપણે કોની જોડે તોડવાનો છે? આપણે બોડી સાથે. આપણે શું કરીએ છીએ? આસક્તિ આપણે બહાર પ્રયત્ન કરીએ કે ભાઈ હવે મને મારી પત્નીમાં કે મારા છોકરાઓમાં ઓછી આસક્તિ થાય, રાઈટ, મને મારા બિઝનેસમાં ઓછી આસક્તિ થાય, મને આમાં કે તેમાં ઓછી આસક્તિ થાય, વિચ ઇઝ વેરી ગુડ. પણ પહેલી આસક્તિ તોડવાની છે પોતાના શરીર સાથે. આપણે શરીરને બહુ કમ્ફર્ટ આપીએ છીએ, બધું શરીર માટે જ કરીએ છીએ. મીન્સ તમે લોકો, તમે જે ડિવોટીઝ બધા જો છો, જે ભેગા થયા છો, એ તમે શાંતિથી ક્યારે બેસો ત્યારે સવારથી ઉઠો અને રાત્રે સૂઈ જાઓ ત્યારે જેટલી પણ પ્રવૃત્તિઓ કરો છો એક ડાયરીમાં લખો અને જુઓ કે કેટલી પ્રવૃત્તિઓ તમે તમારા શરીર માટે કરો છો. અને આઈ એમ શ્યોર કે 99 નહીં પણ 100% પ્રવૃત્તિઓ આપણા શરીર માટે કરીએ છીએ. પછી કાં તો કોઈ જોબ કરવા જાય ને પૈસા કમાય, કાં તો કોઈ રસોઈ બનાવીને જમે, કાં તો ટીવી ચાલુ કરીને પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે, જે પણ કરતા હોય તમે, બધું આપણા શરીર માટે કરીએ છીએ કે નથી કરતા? હા, કરીએ છીએ. હા. તો આ શરીર છે આસક્તિનું મૂળ છે. ને આસક્તિ કોનું મૂળ છે? શરીર એ આસક્તિનું મૂળ છે. ને આસક્તિનું મૂળ શું છે? આસક્તિ શાનું મૂળ છે? લોભનું. હા, લોભનું. લોભનું. લોભનું મૂળ. ઓકે. આપણે તમને સેકન્ડ ચેપ્ટરની અંદર તમને યાદ હશે 62મો શ્લોક તમને મેં 62 અને 63મો શ્લોક સમજાવ્યો હતો. ત્યાં તમને કીધું હતું ધ્યાયતો વિષયમ પુંસા સંગાસતેષુપજાયતે સંજાયતે સંજાયતે કામાદિ ક્રોધાભિજાયતે. અને પાછળ આગળ પણ ભગવાન કહે છે, શું કહે છે? કે ક્રોધાદિ ભવતિ सम्मोह સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રશાંત બુદ્ધિનાશો બુદ્ધિનાશત પ્રણશ્યતિ. તો એનો મતલબ શું છે? કે આપણે વારંવાર કોન્ટેમ્પ્લેશન કરીએ છીએ, ચિંતન, સતત ચિંતન કરીએ છીએ. આપણે સતત ચિંતન શરૂ થાય છે આપણા ભવિષ્યનું. તમારામાંથી જે પણ હશે અમુક લોકો, એ સ્ટોક માર્કેટમાં પૈસા રોકતા હશે કે રોક્યા હશે. આપણા ગુજરાતીઓ તો ખાસ, કારણ કે ગુજરાતીઓ થોડા પેલા એરિયા હોય છે, હરામ હાડકાના હોય છે, મહેનત લોભિયા. કરવી નથી. હા, લોભિયા. મહેનત કરવી નથી અને સ્ટોક માર્કેટમાં પૈસા રોકીને પૈસા કમાવા છે. અને પછી થાય શું? સ્ટોક માર્કેટમાં જે એનું નેચર છે, જેમ પ્રકૃતિનો નેચર કેવો છે? પરિવર્તનશીલ છે. એમ સ્ટોક માર્કેટનો પણ નેચર કેવો છે? પરિવર્તનશીલ છે. કોઈક વાર તમારો જે સ્ટોક રોક્યો હોય, એપલ, ટેસ્લા, એમેઝોન, વોટ એવર, તમે જે ખરીદતા હોય, જે કરતા હોય, એ કોઈક વાર ઉપર જાય તો કોઈક વાર નીચે જાય, એટલે આપણું બીપી હાઈ થાય, કોઈક વાર લો બીપી થઈ જાય, કોઈક વાર હાઈ બીપી થઈ જાય ને. હજી કરતા હશે ને, હું નથી કરતો. એટલે આ તો પણ આ મને એટલે યાદ આવ્યું કે કાલે અમારે ટેમ્પલ ફિસ્ટ હતી, સન્ડે ફિસ્ટ. તો હું એક ડિવોટી પાસે બેસ્યો હતો, બેન હતા. એ બેન, ધેટ્સ ડિફરન્ટ, રાઈટ? નોર્મલી પુરુષો સ્ટોક માર્કેટમાં રોકતા હોય છે, પણ આ સ્ત્રી બેન હતા, એ સ્ટોક માર્કેટમાં એમને પૈસા રોક્યા હતા. તો મારી ખાલી એમને વાત જ ચાલુ થઈ, રાઈટ? તો મેં કીધું તમે રોકો છો કેમ પૈસા તમે સ્ટોક માર્કેટમાં? કે ભવિષ્યમાં હું ગયડી થઈશ તો મારું ઇન્વેસ્ટમેન્ટ તો જોઈએ ને. આ બધી વાતો થતી હતી. ત્યારે અમે બહુ ડિટેલમાં ચર્ચા કરી છે, તો બિચારી બેનને સમજી ગઈ હવે કે નહીં રોકવા જોઈએ. ખોટી બેસી ગઈ મારી જોડે. તો કહેવાનો મતલબ છે કે મેં એને એવું સમજાવ્યું કે તમે ભવિષ્યનું વિચારો છો આજથી 5, 10, 15 વર્ષ, પણ એ નક્કી છે કે તમે કાલે જીવતા રહેવાના છો?
એ નથી ને, પણ કે કશું તો કરવું પડે ને. હા, કશું કરવું પડે, પણ પૈસા તમારે રોકવા જ છે તો કોઈ એવી જગ્યાએ રોકો જે તમે આપણા 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલને વાયોલેટ ના કરે. હવે તમે સ્ટોક માર્કેટ છે, ગેમ્બલિંગ છે. હવે અમુક લોકો એને ગેમ્બલિંગ નથી માનતા. કેમ નથી માનતા? કારણ કે એમનો સ્વાર્થ છે પૈસાનો, એટલે નથી માનતા. પણ એકચ્યુઅલી ઇટ્સ ગેમ્બલિંગ. ગેમ્બલિંગ તો જુગાર તો ખબર પડે ને, જુગારમાં કેવું હોય. જેમ આપણે તો ક્લાસિક એક્ઝામ્પલ છે મહાભારતની અંદર દુર્યોધન ને યુધિષ્ઠિર મહારાજનું, રાઈટ? દાવ પર દાવ હારતા જાય છે તો પણ કે અગલો દાવ હું જીતી જઈશ, અગલો દાવ જીતી જઈશ એમ કરીને બધું પોતાનું લગાવી દે છે, રાઈટ? એને ગેમ્બલિંગ કહેવાય. એમ સ્ટોક માર્કેટ પણ ગેમ્બલિંગ છે. આજે સ્ટોક નીચે ગયો તો એવું થાય કાલે ઉપર જશે, અને કાલે ઉપર જાય તો કે આને વેચી તો બીજું કોઈ સ્ટોક ખરીદ. આ શું છે? આ ગેમ્બલિંગ નથી તો શું છે? પણ એ બેન બિચારા નતા સમજી શક્યા, પણ હવે સમજી ગયા છે. એની તો કહેવાનો મતલબ શું છે, તમને આ હું બીજું સમજાવતો તમને. સમજાવવાનો મતલબ છે કે આપણે ભગવત પછી આપણે ક્વેશ્ચન થાય કે ભગવાને શરીર આપ્યું શું કામ? ભગવાને શરીર આપ્યું શું કામ? તો આ જ ભગવાન સમજાવે છે. કર્મયોગનો મૂળ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે કર્મયોગનો? કે આ શરીર પોતાની કમ્ફર્ટ માટે નથી આપ્યો, પણ બીજા માટે ઉપકારી તમે બનો, બીજા માટે કાર્ય કરો એ માટે આપ્યો છે. એટલે માટે કર્તવ્ય કર્મની વાત કરી છે. જુઓ, મેં તમને પહેલા પણ કર્તવ્ય કર્મ એટલે શું સમજાવ્યું હતું યાર, ડિટેલમાં આપણે સમજ્યા હતા કે કર્તવ્ય કર્મ કઈ રીતે સેટ થાય છે. આપણને કઈ રીતે ખબર પડે કે અમારું કર્તવ્ય કર્મ છે? યાદ છે તમને? નથી યાદ કોઈને? વર્ણ વ્યવસ્થા, આશ્રમ, સ્વભાવ, યાદ છે તમને? આ બધું યાદ છે? યા તો કર્તવ્ય કર્મનું પાલન, જ્યારે જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મનું પાલન કરે છે તો એમાં કર્તવ્યનો મતલબ શું? જે વ્યક્તિ બીજા માટે કાર્ય કરે છે. જો મહાભારતની અંદર તમે જોશો, મહાભારતની અંદર તો ધૃતરાષ્ટ્ર જે છે એ મૂળ કારણ છે મહાભારત યુદ્ધનું. કેમ છે ખબર છે? એનું કારણ એક જ છે, કારણ કે એને પોતાનું કર્તવ્ય કર્મ નથી કર્યું. કેમ? કારણ કે એઝ અ રાજા તરીકે તમારે નેક્સ્ટ યુવરાજને નિયુક્ત કરવો પડે. યુવરાજ એટલે હુ વિલ બી નેક્સ્ટ કિંગ, રાઈટ? એને યુવરાજ કહેવાય. તો એને પોતાના સ્વાર્થ માટે શું કર્યું? હસ્તિનાપુરના 2 વિભાજન કરી દીધા. એક હસ્તિનાપુર કર્યું અને એક ખાંડવપ્રસ્થ, જેને ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, રાઈટ? તો જ્યારે ખાંડવપ્રસ્થ પાંડવોને આપ્યું છે તો પાંડવ જોડે બિચારાને ઘરમાંથી બહાર મોકલી દીધા, એવું કહીને કે ભાઈ તમને આપણે વિભાજન કરીએ છીએ પણ આપ્યું કશું નહીં, ઝીરો. કારણ કે ખાંડવપ્રસ્થ તો પૂરું જંગલ હતું, એમાં કશું હતું જ નહીં. આ તો કૃષ્ણ ભગવાનની કૃપાથી પાંડવો સમૃદ્ધ થયા છે. આ બધું તો કૃષ્ણ ભગવાન આપણા ત્યાં પણ શીખવે છે કે કર્તવ્ય કર્મ કરવાનું. તો એને પોતે શું કર્યું? ધૃતરાષ્ટ્રે પોતાના છોકરાને રાજાઓ, દુર્યોધનને રાજાઓ બનાવવા માટે પોતાના કર્તવ્ય કર્મનું પાલન ના કર્યું અને શું કર્યું? વિભાજન કરી દીધું રાજ્યનું. તો એનાથી શું થયું? મહાભારત થયું. હવે આપણા બધાની લાઈફમાં પણ આ જ થાય છે. આપણે આપણા કર્તવ્ય કર્મનું પાલન નથી કરતા. કર્તવ્યનો મતલબ શું છે? મેં એક વખત તમને ગુજરાતીમાં સમજાવ્યું હતું કે જે વ્યક્તિ પોતાનું ના વિચારે પણ બીજાના અધિકારનું રક્ષણ કરે એને કર્તવ્ય કર્મ કહેવાય છે. ફરીથી સમજાવું છું, કર્તવ્ય કર્મ એટલે શું? કર્તવ્ય કર્મનો મતલબ શું થાય? કે જે વ્યક્તિ પોતાના કર્મ દ્વારા બીજાના અધિકારોની રક્ષા કરે છે એને કર્તવ્ય કર્મ કહેવાય છે. હવે તમે જુઓ તમારી લાઈફની અંદર જે પણ કોઈ એક્ઝામ્પલ તમે લઈ લો, એની એક્ઝામ્પલ યુ ટેક ઇટ, રાઈટ? એમાં તમે કર્તવ્ય કર્મ કરો છો કે નથી કરતા? માની લો મમ્મી હોય, મમ્મી છોકરાને કે જા માર્કેટમાં જઈને શાકભાજી લઈ આય. તમે નાના હશો તો એવું કરતા હતા. અમે નાના હતા તો મને યાદ છે 2 વાગે દૂધ વાળો આવતો હતો. તમે દૂધની થેલી લઈને જતા હતા. અમુક વાર તો 2 વાગે ના આવે 4 વાગ્યા સુધી ઉભા રહેતા હતા. હજુ યાદ છે અમને નાનપણની બધી યાદો. તો મમ્મી કહે કે જા શાકભાજી લઈ કે દૂધ લઈ આય. તો છોકરો હોય એવું વિચારે કે મમ્મી હું જાઉં શાકભાજી કે દૂધ લેતો આવું, પણ મને રિટર્નમાં શું મળશે? તો એ કર્તવ્ય કર્મ નથી. ઇટ્સ નોટ યોર કર્તવ્ય કર્મ. આ સમજણમાં આવે છે? નથી આવતું? કર્તવ્ય કર્મ તમે આ બેઝ છે. આ જો તમે બેઝ નહીં સમજો તો કર્મયોગ નહીં સમજો. કર્મયોગનો મૂળ સિદ્ધાંત શું છે? કે પોતાના માટે કર્મ નથી કરવાનું, બીજાના માટે કર્મ કરવાનું છે. એ કર્તવ્ય કર્મ છે. એ જ બેઝ છે કર્મયોગનો. તો એનો મતલબ એવો થાય કે આ બોડી પણ મારું તો નથી, તો બોડી માટે હું કરું એ કર્તવ્ય કર્મ છે? હા અને ના બંને છે જવાબ. એઝ આત્મા તરીકે બોડી આપણું નથી ને,
બોડી તો પ્રકૃતિ આપ્યું છે, તો આપણું તો નથી બોડી. આપણે એક સાધન આપ્યું છે ભગવાને. જેમ બસ કે રિક્ષા કે કાર લઈને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ નથી જતા, સાધન હોય છે ને, આપે છે ને ભગવાન. તો એમ આ કર્તવ્ય કર્મ જે છે આપણે બોડી માટે કરીએ એ પણ કર્તવ્ય કર્મ છે, પણ ક્યાં સુધી? એઝ લોંગ એઝ તમે બોડીને ટકાવી રાખવા માટે જે કર્મો કરો છો એ. પછી બોડીને જે વધુ પડતી કમ્ફર્ટ આપો છો, આ લપેડાવ કરો છો બોડી ઉપર અને પેડિક્યોર મેનિક્યોર ને બધું તમે કરો છો, એ કર્તવ્ય કર્મ નથી. એ પછી તમારું નિહિત સ્વાર્થપૂર્ણ કર્મ છે. આપણે નખ કાપવા જોઈએ, રાઈટ, એ વાત સાચી છે. પણ નખને પછી તાળકાની જેમ મોટા કરીને પેલું જે બધી બહેનો કરતી હોય છે ને, એ ના કરવું જોઈએ. એકચ્યુઅલી સુરપંખા જે છે ને, સુરપંખાનું નામ તમે સાંભળ્યું છે રામાયણની અંદર? સુરપંખા હા યા હા, મને યા કેમ નહીં, બધા એને સાંભળ્યું. તો ફેમસ છે. એને સુરપંખા કેમ કહેવાતી હતી તમને ખબર છે? કારણ કે સુરપંખાનો મતલબ શું થાય કે જેના નખ લાંબા છે ને એ સુરપંખા છે. આ એનો મતલબ છે સંસ્કૃતની અંદર. હવે તમે જેટલી પણ, આમ સોરી માત બહેનો, હું તમારું ઉદાહરણ લઉં છું, પણ જેટલી બહેનોના નખ લાંબા હોય કે વાળ લાંબા લાંબા ખુલ્લા રાખીને ફરતી હોય, એ બધી સુરપંખાઓ છે. એઝ અ રામાયણની દ્રષ્ટિથી. હા, હું મારી દ્રષ્ટિથી નથી કહેતો, પાછળ તમે મને કહેજો હું તમે સુરપંખા કહું છું. એટલે જે બહેનો જે કરતી હશે, તમે આમ શ્યોર કે તમે લોકો તો આવું નહીં કરતા હોય. એટલે ફેશન કરજો, પણ ફેશનની એક લિમિટ છે. હવે આપણે તો હવે ગમે તે રીતે ગમે તેવી ફેશનો કરીએ છીએ. એટલે આપણે કેમ ફેશન કરીએ છીએ? કારણ કે આપણે બોડીને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. તો એનો મતલબ કે આપણે વાળ ના કપાવવા જોઈએ? કપાવવા જોઈએ, પણ નહીં કે પછી દર 10-10 દિવસે તમારે બ્યુટી પાર્લરમાં જઈને પછી બધું જે તમે બધી બહેનો કરાવતા હોય એ બધું કરાવવાની જરૂર નથી. બોડીને ક્લીન રાખવી, સ્વસ્થ રાખવી એ આપણી કર્તવ્ય છે. પણ પછી બોડીને એક્સ્ટ્રા તમે જે ડોઝ આપો છો એ કર્તવ્ય કર્મ નથી, એ આસક્તિ છે બોડી સાથે, અને એ તમને બાંધે છે આ સંસારમાં. આ તો એક નાનું એક્ઝામ્પલ આપ્યું તમને. એવા ઘણા બધા આપણે એક્ઝામ્પલ હું તમને આપી શકું છું સમજવા માટે. તો અહીંયા આ તમને ખબર પડી? અહીંયા શું શું તમને સમજાવું છું. કર્તવ્ય કર્મ, આસક્તિ કઈ રીતે ડેવલપ થાય છે, કર્તવ્ય કર્મ શું છે. તો આસક્તિ ડેવલપ થવાથી શું પ્રોબ્લેમ છે? માની લો કોઈને આસક્તિ ડેવલપ થઈ જાય તો એનાથી શું ઇસ્યુ થાય? આસક્તિથી શું પ્રોબ્લેમ થાય? ક્રોધ ઉત્પન્ન થાય. આસક્તિથી ક્રોધ ઉત્પન્ન. વેરી ગુડ, યસ, આસક્તિ ક્રોધ. પછી બીજું? રાગ આસક્તિથી અને દ્વેષ ઉત્પન્ન થાય. રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. યસ, વેરી ગુડ, રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય. પછી મોહ થાય એમાં વધારે પડતો, મોહ ઉત્પન્ન થાય. યસ. અને ચિંતન થાય એનું. મોહ થાય. યસ. તો તમારી વર્તમાનની સ્થિતિ ભટકી જઈએ છે આપણે. વર્તમાનમાં જે ચાલે છે એના પર ધ્યાન નથી, આપણું ફ્યુચરની ચિંતાઓ કરીએ છીએ. આથી 2 વર્ષ 5 વર્ષ પછી મારે મોટું બંગલો જોઈએ છે, આમ કરવું છે, વર્લ્ડ ટૂર કરવી છે, ક્રુઝમાં ફરવા જવું છે, રાઈટ કલ્પનાબેન? ગયા બધા, હું નથી ગઈ, આખા ના ના, ઘરના આ તો ગયા. મજાક કરું છું તમને. મજાક કરું છું, રાઈટ. તો આપણે અત્યારનું જે અત્યારે કરંટ સ્થિતિમાં છે એ નથી જોયું, આપણે ફ્યુચરની બધી પ્લાનિંગો કરીએ છીએ. રાઈટ. આસક્તિનો આ મોટો પ્રોબ્લેમ અહીંયા. કારણ કે કેમ આપણે ફ્યુચરનું કરીએ? કારણ કે આપણે ભય છે ત્યાં, આપણે ભય લાગે છે, ફ્યુચરનો ભય છે. એને કહેવાય એબસ્ટ્રેક્ટ ફિયર ઓફ એબસ્ટ્રેક્ટ. એને કહેવાય કે જે નથી, હજુ નથી થયું એનો ભય લાગે છે. એટલા માટે આપણે બધા ઇન્સ્યોરન્સ ને બધું લઈએ છીએ, લાઈક જીવન વીમો ને બધું લઈએ છીએ ને, LIC ને બધું લેતા હશે. કારણ કે આને એટલે એવું નથી કે ના લેતા પાછા, એટલે લેજો તમે જે કરતા હશો, પણ આ તમને એક સમજાવવાની વસ્તુ છે કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. જો એક સ્ટોરી તમને કહું, યાદ આવી મને સ્ટોરી, તો સ્ટોરીથી તો આપણે થોડું સમજી આવે, કારણ કે ફિલોસોફી બહુ થઈ ગઈ. તો તમે ફિલોસોફી ઉપર ચડી ગયા છે પ્રભુ, થોડી સ્ટોરીથી પણ સમજીએ, રાઈટ. તો માની લો એક મોટું શહેર હતું, તે એક ધનવાન શેઠ રહેતો હતો, અને એની એક સેવિકા હતી, દાસી જેને કહેવાય, એ કામ કરે, જેને આપણે મેડ કહીએ છીએ આજકાલ, જે ઘરમાં કામ કરવા આવે છે ને, એ મેડ કામ કરતી હતી. અને બહુ ઘણા બધા વર્ષોથી કામ કરતી હતી. તો ઘણા બધા વર્ષોથી કામ કરી તો બધા સભ્યો સાથે હળી મળી ગઈ, એક સભ્યની તરીકે જ રહેતી હતી, એવું કહીએ તો ખોટું નથી. અને બધું જ કામ જેને આપીએ એ બહુ ચીનવટ પૂર્વક અને બહુ પ્રેમથી કરતી હતી. અરે જેને પોતાનું ઘર હોય ને એ રીતે સમજીને જ કરતી હતી. હવે શેઠનો નાનો બાળક હતો, તો બાળકને નવડાવતી, જમાડતી, રાત દિવસ એનો સંભાળ લેતી, બધું જ કરતી, ને મારો લાલો મારો કાનુડો કહીને એને મોટો કરતી, રાઈટ.
તો બહારથી જોઈએ તો કોઈને એવું લાગે કે ભાઈ આ સ્ત્રી જે છે, રાઈટ, એ પોતાના જે કર્તવ્ય કર્મ જે છે બહુ પ્રેમથી કરે છે અને પોતાનું સમજીને કરે છે, રાઈટ, પોતાનો બાળક સમજીને જેને ઉછેરે છે. પરંતુ દાસીનું મન કેવું હતું? સાફ અને સ્પષ્ટ હતું. પણ માની લો કે આ જે આલિશાન બંગલામાં જે દાસી રહેતી હતી, જે ગાડીમાં જતી હતી, અઢળક પૈસા ધન જોતી હતી ને બાળકને ઉછેર બધું જ પોતાનું સમજીને કરતી હતી. હવે એક દિવસ માની લો કે શેઠ એને એવું કે તું અહીંયાથી નીકળી જા ભાઈ, હવે તારો ટાઈમ પૂરો, તું બુદ્ધિ થઈ ગઈ છે, હવે તું કામ નહીં કરી. એક્ઝામ્પલ છે, રાઈટ. તો એ દાસી પોતાના ગામનો જે છેડો જેને પાદર કહીએ આપણે, એમાં એક નાનકડું પોતાની ઝૂંપડી જેવું હતું. ત્યાં પોતાનો પરિવાર પણ રહેતો હતો, પોતાનો છોકરો, રિયલ છોકરો હતો, પોતાનો હસબન્ડ હતો, રાઈટ, બધું જ હતું. તો જ્યારે જ્યારે શેઠે એને એવું કીધું કે તું નીકળી જા, તો પોતે રોવા ના લાગી કે પોતે કે હા હા આટલું બધા વર્ષો મેં તમારી નોકરી કરી છે, આ બધું મારું સમજીને મેં નોકરી કરી છે, રાઈટ, તો આમાં મારો અધિકાર છે, એવું નહીં. પોતે પોતાની ફરજ પ્રમાણે નોકરી ઈમાનદારીથી બજવી છે. હવે શેઠે કહે છે કે ભાઈ હવે તારી નોકરીમાંથી તને મુક્ત કરું છું, હવે તારી જરૂર નથી. તો વિધાઉટ પોતાનો એક આંસુ પાડ્યા વગર હસતી હસતી બિચારીએ પોતાનું પોતાનું કામ છોડીને એ પોતાના જે પણ સ્થાન હતું ત્યાં જતી રહી. તો આમાંથી આપણને શું શીખવા મળે છે? આપણું પણ જ્યારે શરીર જ્યારે છોડવાનું આવે છે ત્યારે આ બધી આસક્તિઓ પ્રોબ્લેમ કરે છે, રાઈટ. આ શેઠની જેમ જેમ શેઠે કાઢી મૂકી આને, એમાં આપણે પણ એક દિવસ આપણો આત્મા આ શરીરમાંથી નીકળવાનો છે કે નથી નીકળવાનો? અહીંયા છે જે પરમેનન્ટ કે છે મારો પરમેનન્ટ રહેશે? છે અહીંયા કોઈ એવું કે છે મારે પરમેનન્ટ મારો રહેશે? નથી. તો આપણને ખબર છે કે આપણું ઘર આ નથી. મારું ઘર તો કૃષ્ણ ભગવાનનું જે ઘર છે ગોલોક વૃંદાવન એ છે. પણ આપણને આ આસક્તિ કેટલી બધી, કારણ કે આપણે જેમ શેઠા આ જે સ્ત્રી હતી એ પોતાનું કામ કેવી રીતે કરતી, નાના છોકરાને જમાડતી, ખવડાવતી, બધું કરતી હતી, બધા જ કામ બહુ પરફેક્ટ રીતે કરતી હતી. એમાં આપણે પણ આપણા શરીરને ને આપણા પરિવારને બધું જ કામ કેટલા પરફેક્ટ નથી થતા પણ કરીએ છીએ આપણે, જે રાઈટ. તો આપણને એ માનસિકતા આવી ગઈ છે કે આ બોડી મારી છે, એટલે આપણે ભૂલી જ જઈએ છીએ કે એક દિવસ મારે આ બોડીને છોડવાનો છે. અને જ્યારે બોડી છૂટે છે ત્યારે ત્યારે શું થાય છે? આપણને એક ઝટકો લાગે છે, હવે મારે છોડી દેવાનું બોડી. ત્યારે ભગવાન કહે છે 8મા ચેપ્ટરના 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં, યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યંતે કલેવરમ તમ તમે વેતિ કોંતે સદા તદ ભાવત ભાવિત. ભગવાન કહે છે કે જે મૃત્યુ વખતે જે વ્યક્તિ જે ભાવથી બોડી છોડે છે એ ભાવથી એનો નવો જન્મ થશે. તો તમને ઘણી વખત મેં એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે તમારા પરિવારમાં તમારી બોડી છોડો અને આસક્તિ રાખશો તો ઘરની ગરોળી બનીને જન્મ લેવો પડશે. ગરોળી જોડે શું કરીએ છીએ આપણે બધાને ખબર છે ને? ટ્યુબલાઇટ ની પાછળ જતી રહે છે, ખબર છે ગરોળી? કેમ એવું કરે છે? અહીંયા ખબર, અહીંયા ગરોળીઓ જોઈ નથી આપણે. તો કદાચ માખી બનતા, અમેરિકામાં માખી બનતા. માખી તો હવે સીઝન ચાલુ થઈ ગઈ છે, ફર કરે છે માખીઓ, રાઈટ. માખી બનો, કીડી બનો, મકોડો બનો, વોટ એવર ઇટ મે બી, રાઈટ. તો કહેવાનો મતલબ શું છે? આસક્તિ છે એના કારણે ફરીથી વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ફસીએ છે. આ આપણને ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે, પણ આપણે ટપ્પી પડતી નથી. આપણને લાગે કે હજુ જોઈ લઈશું, હજુ તો હું તો હજુ મારે ઉંમર 40-50 વર્ષ છે, હજુ તો બીજા 20 વર્ષ જીવાના. આસક્તિ ધીમે ધીમે ઓછી કરીશું, અત્યારે તો આસક્તિ રવા દો. પણ તમને ખબર છે કે તમે 60-70-80 પહોંચવાના છો? નથી ખબર. એ તો ગમે ત્યારે તમારી ટિકિટ, તમારી લકી ડ્રો નીકળી જાય તમારો, પછી શું કરશો? તો એટલા માટે ભગવદ્ ગીતાની અંદર આ ભગવાન કૃષ્ણ આપણને આ સમજાવે. તો હવે આપણે આને થોડું આગળ વધારીએ, હજુ ઘણું બધું સમજવાનું છે. જો 17મો, 18મો અને 19મો શ્લોક ત્રણેય ઇન્ટર રિલેટેડ છે. હવે તમે 17મા શ્લોકમાં જશો, હું તમને સ્ક્રીન થોડું ઉપર કરું છું સમજાવવા માટે. આ 17મો શ્લોક. અહીંયા ભગવાન શું કહે છે 17મા શ્લોકની અંદર? જો કે જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે અને જેનું જીવન આત્મ સાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પોતે પૂર્ણ સંતુષ્ટ હોય છે, તેના માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. તો આપણે તમને એ વખતે પણ સમજાવ્યું હતું અને અત્યારે પણ સમજાવું છું. ભગવાન કૃષ્ણ આજે 17મો અને 18મો શ્લોક છે કોના માટે વાપર્યો છે? કોના માટે ઉદ્દેશીને કીધો છે? જે આત્મ સાક્ષાત્કારની સ્થિતિમાં પહોંચી ગયો છે એના માટે. જેમ કે એક્ઝામ્પલ છે, કોઈ પ્રોફેસર હોય, તમે બધા ભણ્યા હશો સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં, તો કોઈ પ્રોફેસરે માસ્ટર ડિગ્રી લીધી હોય, પીએચડી ડિગ્રી લીધી હોય, રાઈટ. હવે એને કોઈ ડિગ્રી લેવાની જરૂર છે?
નથી જરૂર. પીએચડી કર્યું છે એને, રાઈટ? તો એને કોઈ ડિગ્રી લેવાની જરૂર નથી. હવે માન લો કે કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ વિદ્યાર્થી હોય, એ પ્રોફેસરને જોવે કે આ પ્રોફેસર તો એક્ઝામ આપતો નથી, તો હું પણ એક્ઝામ નહીં આપું, તો ચાલે? ના ચાલે. કેમ ના ચાલે? એ પ્રોફેસરે બધી એક્ઝામ પાસ કરેલી છે. હા, યસ, પ્રોફેસરે બધી એક્ઝામ પાસ કરી છે, એક્ઝેક્ટલી. તો અહીંયા પણ કૃષ્ણ ભગવાન આ જ સમજાવે છે કે જે વ્યક્તિ ઓલરેડી આત્મ સંતુષ્ટિમાં પહોંચી ગયો છે, આત્મ તત્વમાં પહોંચી ગયો છે, એના માટે પોતાના માટે હવે કોઈ કર્મ કરવાનું બાકી નથી. કારણ કે હવે જે પણ કર્મો થાય છે એ સમાજ કલ્યાણ માટે કરે છે. કેમ? કારણ કે જે વ્યક્તિ, બીજું એક એક્ઝામ્પલ આપું. માની લો તમારે, આપણે બધા ગ્રસ્ત છીએ, તો ગ્રસ્ત હોય તો એક વખત એક એક કાકા હતા, તો એને પોતાની વાઈફ જોડે રોજ ઝઘડા થાય, દિવસમાં 1-2 વખત ઝઘડા થાય, એવું રોજ ઝઘડા થાય. તો એને કંટાળી ગયો, તો કે આ બધું છોડીને હવે મારે જતું રહેવું છે. તો એક વખત એક આશ્રમમાં ગયો, તો કે આશ્રમમાં બાબા હતા. બાબા એની સોફા, એની પેલી ગાદી પર બેઠા હતા. તો બાબાને જઈને કહે, બાબા, બાબા બચાવો મને, બાબા મારી પત્નીથી બચાવો. બાબા કહે, એટલે મૂર્ખ, હું મારી પત્નીથી બચીને આવ્યા, તને ક્યાં બચાવો? તો કે બાબા મારે મારે મને બચાવો, મને બચાવો. બાબા કે અચ્છા શું થયું? કે આવું બધો પ્રોબ્લેમ છે, મારે હવે સંસાર છોડી દેવો છે. બાબા કે અચ્છા, ઓકે, કોઈ વાંધો નહીં. બાબા કે જો મારો આશ્રમ બહુ મોટો છે, તો આશ્રમમાં તને રહેવા માટે એક ઝૂંપડી કે ઘર આપી દઈશ, એક કમરો આપી દઈશ, પણ અહીંયા બેઠા બેઠા તારે તું બેસી નહીં રે, ખાલી તારે કશુંક તો કામ કરવું પડશે. તો કે હા બાબા, હું રેડી છું કામ કરવા માટે. તો કે એક કામ કર, જે આશ્રમમાં આટો મારીએ, તને જે પણ કામ ગમે એ કરવાનું ચાલુ કર. તો આશ્રમમાં જાય છે, તો જેવો જ બહાર નીકળે છે બાબાની એમાંથી, તો જોવે છે કે એક માળી હોય છે, એ ઘાસ ને બધું કાપતો હોય છે. કે હા, કે વેરી ગુડ, આ બહુ સારું કામ કરે છે. પછી કોઈ આગળ જાય છે, તો કોઈ ગાયોની સેવા કરતો હોય છે. કે હા હા, વેરી ગુડ, બહુ સારું કામ કરે છે. પછી અંદર ગયો રસોડામાં, તો અમુક લોકો વેજીટેબલ કટિંગ ને કુકિંગ કરતા હતા. કે હો હો, આ પણ સારું કામ છે. એમ કરીને બધા કામ એને જોયા, જેટલા પણ આશ્રમમાં કામ થતા હતા. અને પછી પાછો આવ્યો બાબા જોડે. તો બાબા બેઠા હતા કે બચ્ચા, તને કોઈ કામ ગમ્યું? બચ્ચો શું કે છે? બાબા, મને એક જ કામ ગમ્યું. કે કયું? તમે કરો છો ને, બેસી રહેવાનું. બેસી રહેવાનું કાર્ય ગમે છે. તો બાબા એવું કે બેસજા ભાઈ, મારા જોડે બાજુમાં બેસી જા, એવું કે? ના હા કે, ના કે. હા, તો ભગવાન કૃષ્ણ પણ આ જ સમજાવે છે આપણને. શું સમજાવે છે? કે જે આત્મ તત્વને પ્રાપ્ત કર્યો છે, એના માટે પોતાના માટે કોઈ કર્તવ્ય કર્મ નથી, પણ કર્મ તો એને પણ કરવું જ પડશે. કારણ કે કર્મ વગર તો જિંદગી પોસિબલ જ નથી. ઇટ્સ નોટ પોસિબલ. તો કઈ રીતે કર્મ કરવાનું છે? તો 17મા અને 18મા જે શ્લોક છે, એની અંદર સમજાવ્યું છે કે પોતાના બેનિફિટ માટે નથી, પણ આજે 19મો શ્લોક છે એ આપણા માટે છે, જે અર્જુન માટે પણ છે. અર્જુનને શું સમજાવે છે ભગવાન કૃષ્ણ? કે જો આ 19મો શ્લોક હું તારા માટે કહું છું. કેમ? કારણ કે હજુ તું આત્મતત્વને પ્રાપ્ત નથી કર્યો. તને હજુ મોહ અને આસક્તિ છે. મારા પરિવારજના, મારા ભીષ્મ પિતામહ, મારા ગુરુ, હું યુદ્ધ નહીં કરું, આ બધું મૂકીને જતો રહીશ, સંન્યાસ લઈ લઈશ, આ બધું કે છે ને. તો એ જ વસ્તુ આપણા લાઈફમાં પણ એપ્લિકેબલ છે. આપણે પણ એવું અમુક થાય, આ બધું છોડીને જતો રહું છું, મારે કરવું છે, તે કરવું છે. ભગવાન કે છે ભાગેડું, આ ભાગેડવું ઇઝ નોટ ઓપ્શન, ઇઝ નોટ, કે એવું નથી કે જે લોકો સંન્યાસી હોય છે કર્મ નથી કરતા. તમે એક સંન્યાસી મને બતાવો જે કોઈ કર્મ જ નથી કરતો. છે એવું કોઈ? તમારા ધ્યાનમાં છે કોઈ? મારા ધ્યાનમાં તો નથી. કદાચ તમારા ધ્યાનમાં કોઈ આવ્યું હોય તો ખબર નથી. હા, છે કોઈ? કોઈ નામ? ના. હા, તો જો આપણે કર્મ તો કરવાનું જ છે. તો કર્મ કરવાનું છે, તો કઈ રીતે કર્મ કરવાનું છે? તો ભગવાન કે આસક્તિ રહે. એટલા માટે અર્જુનને પણ કે છે, જો તારું સ્વધર્મ શું છે? યુદ્ધ કરવું. તો તું જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો ને, અર્જુને શું કીધું? કે આ ઘોર યુદ્ધમાં મને કેમ નાખો છો? અર્જુન ભગવાને કે તમે તો જ્ઞાન સુપીરિયર કહો છો, તો મને કેમ આ ઘોર યુદ્ધમાં નાખો છો? તો અહીંયા કૃષ્ણ ભગવાન એનો જવાબ આપે છે કે જો ઘોર યુદ્ધ એટલા માટે, કે ઘોર યુદ્ધ નથી. આ યુદ્ધ જે છે તારું સ્વધર્મ છે. કેમ? કારણ કે તારા માટે એવું ભગવાન જો કે સેકન્ડ ચેપ્ટરમાં સમજાવ્યું છે, પણ ભગવાન એવું કહે છે કે જો તું આ યુદ્ધ એ રીતે કર કે તારે તારે આ જે આતતાઈઓ જે છે, 6 પ્રકારના આતતાઈઓ, એનો વિનાશ કરવાનો છે. તું એ માટે યુદ્ધ ના કર કે મને હવે હસ્તિનાપુર મળી જશે, મને ઇન્દ્રપ્રસ્થ મળી જાય, તો એ સ્વધર્મ નથી.
તો એ સ્વધર્મ નહીં, એ સ્વાર્થ કર્મ છે. જે પોતાનું સમજીને કરે, પોતાના માટે કરે છે જે કર્મ, એ સ્વાર્થ છે ને એનાથી કર્મ બંધન થાય છે. તો એટલા માટે ભગવાન કહે છે અહીંયા કે તું ક્ષત્રિય છે, તારી પ્રકૃતિ કેવી છે? ક્ષત્રિયની છે. ને ક્ષત્રિયની પ્રકૃતિનો મતલબ શું છે? કે બીજાની રક્ષા કરવી એ ક્ષત્રિય ધર્મ છે. તો એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું ક્ષત્રિય છે તો તારું ધર્મ સમજીને તું કર્તવ્ય કર્મ કર, યુદ્ધ કર્મ કર. એમ આપણે બધા પણ, આપણે ગ્રહસ્થ લોકો છે તો આપણે પણ આપણી ગ્રહસ્થી બરોબર નિભાવી જોઈએ, પણ સેવા તરીકે. અમુક વખતે અમુક બહેનોને થાય કે આ છેલ્લા 15-20 વર્ષથી એક જ કામ કર્યું, રોજ મારે સવાર બપોર સાંજ ખાવાનું બનાવવાનું, રોજ આ એક જ કાર્ય, બીજું કોઈ મારે કરવાનું જ નહીં, બસ આ આવ્યું ને ખાવાનું બનાવવાનું. તો તમે કંટાળી જાઓ ને, કોઈ પણ કંટાળી જાય, રાઈટ? કંટાળો આવે ને, તમને આવતો હશે બધાને, કોઈને જે ના આવતો હશે. પણ તમે જો તમે એવું સમજીને કર્તવ્ય કર્મ કરો કે હું મારા આ જે પરિવાર છે એને એ કૃષ્ણનો અંશ છે, એ કૃષ્ણ થ્રુ છે, કૃષ્ણના કારણે છે, હું આ કૃષ્ણની સેવા કરું છું. તો તમને તમને તમારું કર્તવ્ય, તમે પોતાના સ્વાર્થ માટે નહીં પણ હવે કર્તવ્ય કર્મ માટે કરો છો. પહેલા સ્વાર્થ છે, આ રોજ 3 વખત જમવાનું બનાવવાનું, આ રોજ આ કરવાનું, સેમ રિપીટેશન. કેમ? કારણ કે તમે પોતાની જાતને સેન્ટરમાં મૂક્યા છે અત્યારે, એટલા માટે તમને પોતાનું કંટાળો આવે છે રિપીટેટેડ કામ કરવામાં. પણ જ્યારે તમે બીજા માટે વિચારો છો, તમારા છોકરાઓ માટે, તમારા હસબન્ડ માટે, તમારા સાસ સસુર માટે કે વોટ એવર જે ફેમિલી મેમ્બરો છે, રાઈટ, કે ભાઈ હું બેસ્ટ ઓફ માય એબિલિટી મારું સ્વધર્મ નિભાવીશ, હું જમવાનું બનાવીશ તો પ્રસાદ તરીકે એમને આપીશ, હું બીજું ત્રીજું કાર્ય કરીશ તો સેવા તરીકે કરીશ. તો તમે સેવા કરો છો તો પણ એને કર્મનું બંધન લાગતું નથી. હવે ખબર પડે છે કર્મનું બંધનના કારણે આપણે વારંવાર આવીએ છીએ અહીંયા, કારણ કે આપણે આસક્તિ સાથે જોડાઈ જઈએ છીએ, આપણે વારંવાર આસક્તિ લાગે છે કે મારે આ બધું કરવા, મારી જ ફરજ છે, આની ફરજ નથી. પણ ભાઈ તમારી ફરજ, તમે એક એક્સ્ટ્રા કામ કરી લીધું. અમે બહુ નાનો તો નહીં પણ યંગ હતો જ્યારે, ત્યારે એક પિક્ચર મેં જોયું હતું, બાવરચી કરીને એક પિક્ચર છે, જૂનું પિક્ચર છે બાવરચી. યાદ છે કોઈને? કોનું છે એનો? રાજેશ રાજસ્થાનનું. ખન્ના. યસ, हाँ, राजेश खन्ना નું પિક્ચર. એમાં એ શું કે છે કે अपना काम तो सब करते हैं लेकिन दूसरों के लिए जो काम करता है उसमें आनंद अलग ही है. તમે સાવ એવો કોઈ ડાયલોગ હતો, યા બોલે છે એવું. હા એવું કશું છે, રાઈટ? હા. તો અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ આ જ શીખવાડે છે, રાજેશ ખન્નાએ ત્યાંથી જ લીધેલો છે, આ અહીંયા ભગવદ ગીતામાંથી જ લીધેલો છે કે જે પોતાના માટે કર્મ નથી કરતો, એ બીજા માટે કર્મ કરે છે. આપણે આગળ એક્ઝામ્પલ આવશે, હજુ આ આગલો 20મા શ્લોકમાં જ એક્ઝામ્પલ આપશે ત્યારે એ સમજીશું. માની લો કોઈ બેંકમાં કેશિયરની જોબ કરતો હોય બેંકમાં, રાઈટ? પોતે બેંકમાં કેશિયર લાખો કરોડો રૂપિયા ગણતું હોય. ઇન્ડિયામાં તમે જોયું છે ને, અહીંયા આપણા અમેરિકામાં પણ કેશિયર જે હોય રૂપિયા તમારા બેંકમાં ડિપોઝિટ કરે, પછી જયારે ઘરે જાય ત્યારે રોવે છે, હાય લાખો કરોડો રૂપિયા આજે મેં ગણ્યા પણ હવે બધા પૈસા ક્યાં જતા રહ્યા, કેમ મારી જોડે નથી, એમ કરીને રોવે છે રે. એને ખબર છે આ મારા પૈસા નથી. એ ટ્રસ્ટીની જેમ કામ કરે છે. તો આપણે પણ કામ કઈ રીતે કરવું જોઈએ? ટ્રસ્ટીની જેમ કરવું જોઈએ. આપણે ટ્રસ્ટીની જેમ નહીં, આપણે પ્રોપ્રાઇટરની જેમ કામ કરીએ છીએ. આ મારું છે, હું કહું એમ થાય, હું કમ આમ ના થાય, એટલા માટે પ્રોબ્લેમ છે. નદી અને સૂર્યનું બહુ સારું એક્ઝામ્પલ છે. મેં સાંભળ્યું હતું કોઈ જગ્યાએ, સૂર્ય ભગવાન રોજ પ્રકાશ આપણને આપે છે, ઉર્જા આપે છે ને, અને નદી જે છે એ વહે છે એટલે પાણી આપે છે. તો કદી સૂર્ય ભગવાને એવું કદી વિચાર્યું કે આટલો બધો મેં પ્રકાશ આપું છું તો મને બદલામાં શું પ્રાપ્ત થાય છે? અને કાલે ઉઠીને લાઈટ બંધ કરી દે સૂર્ય ભગવાન, બંધ કરી દે સ્વિચ ઓફ, તો શું થાય આપણા બધાનું? હા, શું થાય? જીવન અટકી જાય. હા, અને નદી છે આ વહે છે, તો નદી કદી પોતાનું પાણી પીધું કે મને તરસ લાગી છે હું મારું પાણી પીવું? એ નિસ્વાર્થ પ્રમાણે પોતાનું કર્તવ્ય કર્મ રહે છે, બીજા માટે કર્મ કરે છે. જે બીજા માટે કર્મ કરે છે એ બંધનનું યોગ્ય નથી. અને જયારે બંધન નથી થતું ત્યારે પાપ અને પુણ્ય નથી બાંધતા આપણે. જો આપણે નોર્મલી બધું જ પાપ અને પુણ્યની દ્રષ્ટિથી કરીએ, મેં દાન કર્યું તો અહીંયા દાન કર્યું તો ત્યાં મોટી તકતીઓ લગાવી, આપણે બહાર લખાઈને પાછી આપણે કોઈ આશ્રમમાં કે કોઈ મંદિરમાં પંખો દાન કર્યો તો 3 પેઢીઓનું નામ લખાઈએ. ભાઈ પંખો ચાલે એટલે 3 પેઢીઓ ગોળ ગોળ ફરે, અને પછી લાગે ભાઈ અમને માથું બહુ દુખાય છે. તમે દાન કરો છો પણ નામ લખાવો છો, રાઈટ? એનો મતલબ છે કે અહીંયા ફેમ મેળવી છે, તમારા આસક્તિ છે તમારી અહીંયા.
તો એ બંધનનું કાર્ય છે. તમે દાન કર્યું છે તો એ પુણ્ય તમને પ્રાપ્ત કરાવશે, ઓફકોર્સ પુણ્ય પ્રાપ્ત કરાશે, પણ પુણ્ય ભોગવવા માટે પણ આવું તો પડશે ને પાછું. કદાચ બહુ પુણ્ય કરે તો સ્વર્ગમાં જવું પડશે, પણ સ્વર્ગે ક્યાં પરમેનન્ટ તો નથી ને, પરમેનન્ટ ટિકિટ થોડી છે સ્વર્ગની. જો ઇન્દ્ર જેવા ઇન્દ્ર બદલાતા હોય દર કલ્પમાં, બ્રહ્માજીના એક દિવસમાં ઇન્દ્ર બદલાઈ જતા હોય, રાઈટ. ઇનફેક્ટ બ્રહ્માજીના એક દિવસમાં પણ નહીં, એક મન્વંતરમાં બદલાઈ જાય છે. 14 મન્વંતરના 14 ઇન્દ્ર છે મન્વંતરની અંદર. તો મન્વંતરની અંદર બદલાઈ જાય તો આપણી તો શું ઓકાત છે? તો આપણે પાપ પુણ્ય માટે શું કામ કરવું જોઈએ? કરવું જોઈએ પાપ પુણ્ય. તો વી એન્ડ ધીસ વર્ષ. આપણે હજુ આ વર્ષને આગળ વધારવાના છે કાલ અને પરમ દિવસે, એટલે હજુ ઘણું બધું તમને બધું સમજાવવાનું છે. તો આનો સંદેશ શું છે? ભગવાન આપણને એવું નથી કહેતા જીવનમાંથી ભાગી જાઓ, રાઈટ. ભગવાન એવું કહે કે દરેક ક્ષણને ઉત્સવની જેમ માનો. દરેક જણને એવું, દરેક ક્ષણ જે છે એને સમજો કે થેન્ક યુ કૃષ્ણ, તે મને આ મુમેન્ટ આપી. અત્યારે આપણે ભેગા થયા છે, કાલે ભેગા ના પણ થઈએ. તો ભગવાન કહે છે કે હું કરું છું અને મને શું મળશે, એ વિચાર જ્યારે મનમાંથી નીકળી જાય છે ત્યારે એ જ તમારું કર્મ જે છે એ પૂજા બની જાય છે, અને એ તમને અનાસક્ત રીતે થાય છે, ત્યારે એ બંધનનું યોગ્ય નથી, રાઈટ. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારામાંથી કોઈને કોઈ ક્વેશ્ચન હોય, તમારું કોઈ રિફ્લેક્શન હોય તો તમે કહી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈની ક્વેશ્ચન? કોઈ ક્વેશ્ચન નથી? પ્રભુજી અહીંયા કહ્યું છે ને કે ભાવાર્થમાં કે ભગવાનના વતી કર્મ કરવું એટલે ફલાશક્તિ વિના કર્મ કરવું. તો ભગવાનના તો ઘણા કર્મ છે, ભગવાન જેવું કર્મ આપણે કોઈ નથી કરતા. ભગવાનના જેવા કર્મ નહીં, ભગવાન માટે કર્મ કરવું એ ભક્તિ યોગ કહેવાય છે. આપણે અત્યારે કર્મ યોગ સમજાવ્યો એટલે મેં તમને આ શિલ પ્રભુપાદનો જે પરપોટ છે એ મેં તમને જો ડિટેલમાં નથી સમજાવ્યો, કારણ કે શિલ પ્રભુપાદનો પરપોટમાં બેઝિકલી, કારણ કે શિલ પ્રભુપાદ આપણે બધાને ભક્તિ લેવલમાં જ લેવા માંગે છે, રાઈટ. પણ હજુ આપણે બેઝ, આપણો કર્મયોગનો બેઝ હજુ પાક્કો નથી, રાઈટ. તો હું તો એટલા માટે શિલ પ્રભુપાદનો જે પરપોટ છે એને મેં ટચ નથી કર્યો. પણ બેઝિકલી એનો મતલબ છે કે તમારા જે પણ કર્મ કરો એ કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરો. તો કોઈ પણ કર્મ છે, હવે તમે કોઈ પણ કર્મ તમે લઈ શકો છો. જેમ કે તમે ઘણી વખત મેં એક્ઝામ્પલ કુકિંગનું આપ્યું છે, રાઈટ. કુકિંગ એક્ઝામ્પલ છે, તો કૃષ્ણ માટે તમે, ભગવાન કૃષ્ણ માટે જમવાનું બનાવો, ભગવાન કૃષ્ણને ઓફર કરો ને પછી પરિવારને ઓફર કરો, એનાથી શું ફરક પડે છે? ભગવાન કહે છે ને કે જે પોતાના માટે બનાવે છે પાપ કર્મ ખાય છે. 13મા શ્લોકમાં આપણે જોયું, યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે, રાઈટ. જોયું ને આપણે. તો કર્મ એ જ છે, કર્મ બધા તમારે એ જ કરવાના છે, પણ બેઝિકલી કૃષ્ણને સેન્ટરમાં રાખવાના છે. પણ અત્યારે આપણે કૃષ્ણને સેન્ટરમાં, કર્મયોગમાં કૃષ્ણને સેન્ટરમાં નથી, કર્મ બીજા માટે કરવાના છે. પણ જ્યારે આપણે ભક્તિ યોગમાં જઈશું ત્યારે બીજું વ્યક્તિ પણ એકચ્યુઅલી કૃષ્ણનો પાર્ટ એન્ડ પાર્સલ છે, એ આપણને સમજણ પડે છે. કારણ કે આપણે મમે વાંસા જીવ લોકે જીવ ભૂત સનાતન મને ષષ્ટી એની ઇન્દ્રાણી, એ ભગવાન કહે છે સ્થાનાની કરશતી. તો ભગવાન કહે છે કે બધા જ મારા પાર્ટ એન્ડ પાર્સલ છે. તો તમે બધા પાર્ટ એન્ડ પાર્સલ છો, તો તમે જ્યારે બીજાની સેવા કરો છો તો તમે કૃષ્ણને કે આ પણ એનો અંશ છે, હું પણ એનો અંશ છું, તો હું કૃષ્ણની સેવા કરું છું. જો આ ભાવથી તમે સેવા કરો છો તો એ જ તમારું કર્મ છે, એ બંધાતું નથી. તમે આંખથી દેખો છો તો કૃષ્ણ, તમે નાગિન સિરિયલ કે અનુપમા ના દેખો, કૃષ્ણ ભગવાનની સિરિયલ દેખો. ટીવી દેખવી જ છે તમારે, ના દેખવી જોઈએ, દેખવી છો કે બધું, આ તો બહુ એ છે, પણ ટીવી દેખો છો તમે, રાઈટ. તો દેખો, પણ ભગવાન કૃષ્ણની સિરિયલ દેખો, રામાયણ દેખો, મહાભારત દેખો, આ બધું દેખો તમે. પણ આપણે એને નાગિન ને સરપેરા ને બધી અનુપમા ને બધું રોતી હોય આપણે ગમે, એ પાછી ગુજરાતી છે એટલે બધું ગમે, હે ને. હા, એટલે ભગવાન કે પોતાની ઇન્દ્રિયોનો પ્રયોગ કરો પણ કૃષ્ણ માટે કરો. સાંભળો, કાન છે તો સાંભળે છે, કાન બધું સાંભળશે, રાઈટ. તો બેનપણીઓને સવારે કે સાંજે ફોન કરીને, કે ફ્રેન્ડોને ફોન કરીને ગમે તેવી દુનિયાની વાતો કરીને શું મતલબ કે આ ટ્રમ્પે ઈરાન ઉપર યુદ્ધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અરે ભાઈ, તારા બોલવાથી યુદ્ધ બંધ થઈ જશે? શું કામ તારો ટાઈમ વેસ્ટ કરે છે એની અંદર? કૃષ્ણ ભગવાનની વાતો કર ને તું, કે ભાઈ આપણે ચલો આજે કર્મયોગની, તો ભગવાન કર્મયોગમાં શું સમજાય, આજે મેં ક્લાસમાં શું સાંભળ્યું, આપણે આને પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે મૂકી શકીએ. એવા તો લોકો તમને મળશે ને, કારણ કે જે ડિવોટી નથી એને આ બધું સાંભળવું ગમતું નથી. એટલે આપણે ગ્રુપની સ્ટ્રેન્થ છે 80-85 ની, પણ આવે છે હાર્ડલી 25 જણા, કારણ કે બધા ડિવોટી નથી, રાઈટ.
બધા જોઈન્ટ ગ્રુપમાં જોઈન થઈ જાય છે, બધા નથી આવતા. ઇટ્સ ઓકે, ના આવે એને કોઈ વાંધો નથી, પણ આ તો સમજવાની વાત છે. કારણ કે તમે લોકો આવો છો તો તમારો પ્રિશિયસ ટાઈમ તમે આપો છો મને એટલે આપણે બધા ભેગા થઈને કૃષ્ણ ભગવાનની વાત કરીએ છીએ અહીંયા. આપણે ભગવદ્ ગીતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે ભગવાન કૃષ્ણ માટે બધું કરીએ છીએ, દાન ને બધું કરીએ છીએ, પણ ભગવાનની જે વાણી પોતાની જે બોલી છે એમાં ઇન્ટરેસ્ટ નથી આપણને. જેમ તમારા ઘરમાં તમે બધા મમ્મી પપ્પા દાદા દાદી બન્યા હશો, તો તમારો છોકરો હોય, તમને તમારા બર્થડે ઉપર કે તમે કોઈ સ્પેશિયલ ડે આવે, મધર્સ ડે હમણાં ગયો, હવે ફાધર્સ ડે આવશે, સારી સારી ગિફ્ટો આપે, પણ તમારું કહ્યું ના માનતો હોય તો તમને ગમે? તમે ખુશ થાવ? તમને કોઈ ગિફ્ટ ના આપે, કોઈ ઓકેઝનમાં, પણ તમે તમારો કહાગ્રહ હોય, તમારો છોકરો કે પોત્રી કે પુત્ર જે પણ હોય, તો તમને કેટલો પ્રેમ આવે એના પર. હા, તો આપણે અત્યારે એ જ કરીએ છીએ. આપણે બધા ભેગા થઈને ભગવાન કૃષ્ણની જે વાણી જે છે એનું અધ્યયન કરીએ છીએ, તો ભગવાન કેટલા ખુશ હોય. ત્યારે ભગવાન ઉપસ્થિત જ છે આપણી વચ્ચે. ત્યારે મેં ગયા શ્લોકમાં તમને સમજાવ્યું હતું કે જ્યાં પણ સ્વધર્મનું પાલન થાય છે, નિસ્વાર્થ કર્મ થાય છે, દાદા અને તમને એક્ઝામ્પલ ને મેં એક્ઝામ્પલ આપ્યું હતું, દાદાનું ને પુત્રનું એક્ઝામ્પલ આપ્યું હતું. હા, તો જ્યાં પુત્ર કે પુત્રી હોય ત્યાં દાદા દાદી પહોંચી જાય. જ્યાં નિસ્વાર્થ કર્મ થતું હોય ત્યાં ભગવાન ઉપસ્થિત જ છે. તો અત્યારે પણ આપણે ભગવાનનું આપણે નિસ્વાર્થ કર્મ કરી રહ્યા છે, તો અહીંયા ભગવાન ઉપસ્થિત જ છે. આપણને પ્રેઝન્સ કદાચ ફીલ નથી થતી, પણ ભગવાન અવશ્ય ઉપસ્થિત છે અને ખુશ પણ છે. સમજે? થેન્ક યુ પ્રભુજી. હરે કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન કોઈનો? પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે સમજાય બધું યાદ તો નથી, પણ અમુક વસ્તુ આપણે કોઈને સમજાવીએ ને થોડુંક અમને હોય જેટલું યાદ રહ્યું તો કે અમારા માટે હજી થોડો ટાઈમ આવ્યો છે એવો, કે અમારે તો બધા મોજશોખ કરવાનો ટાઈમ છે અત્યારે, એવું આપણને બધું લેક્ચર આપવા મળે એમ. એટલે આપણે શું કેવું એ લોકોને એમ થાય. મેં તો થોડી પ્રેક્ટિસ કરવાની એમ કીધું, તમારી જેવડે અમે હતા તો અમને પણ નહીં હતું એવું. હા, તો પ્રેક્ટિસ કરો તો ધીરે ધીરે તમે પણ આ લાઈન પર તમે આવી જશો. કે ના, મારો ટાઈમ તો હજી વાર છે એમ કે. તો શું કેવું એમ? આમાં એવું છે, જો પહેલી વસ્તુ છે કે હવે તમે બધા મેચ્યોર છો, તો આપણે એવું લાગે કે ભાઈ મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, તો મારા સગાવાલાઓને, મારા આડોશી પાડોશીને પણ આ જ્ઞાન અપાવ, રાઈટ? એ સારી, આપણને એવું થાય. હા, એવું થાય છે હવે. હા, તો એ ભાવ તો બહુ સારો છે, પણ એ ભાવની અંદર એક બીજો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? કે હવે હું કહું છું ને કાલથી કરવા માંડે, એ જે ઇન્સિસ્ટન્સ જે છે, આગ્રહ છે, એ નહીં રાખવો આપણે. ના, આગ્રહથી નહીં, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ પાડો, આપણે એવું કહીએ એ લોકોને. એ નહીં સમજે એનું કારણ છે ને, એનું કારણ છે. એ નહીં સમજે કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં કે છે, ભોગે ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયિત્મિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. જે વ્યક્તિ આસક્ત છે આ દુનિયાની અંદર, જે આ જેલ, આ દુનિયા એક જેલ પ્રમાણે છે, તો જેને જેલમાં જ રહેવું ગમે છે, જેને મુક્તિ એટલે શું એને ખબર જ નથી, રાઈટ? જે તમને એક્ઝામ્પલ બહુ પહેલા એક એક્ઝામ્પલ આપ્યું હતું કે માનો કે તમે યુ આર અ ગુડ સિટીઝન ઓફ ધ કન્ટ્રી, પણ તમારાથી કોઈક ભૂલ થઈ ગઈ, ભૂલમાંથી કોઈને છરો વાગી ગયો અને મરી ગયો એ વ્યક્તિ, તો હવે તમને બાય લો ઓફ લેન્ડ તમને જેલમાં પૂરી દેવામાં આવે, તમને સજા આપે કે ભાઈ આજીવન કારાવાસ, જેટલું જીવો જેલમાં જીવો. તો શરૂઆતના અમુક ટાઈમ તો આપણને ના ગમે, આપણે એડજસ્ટ ના થઈએ. આપણે યાર, બા તો હું ઘરે હતો કેટલી ફ્રીડમ હતી, ગમે ત્યારે ઉઠું, ગમે ત્યારે ઊંઘું, જે ખાવું એ ખવાય, ટીવી જોવાય, પિક્ચર જોવાય, બધું કરાય. પણ આ જેલમાં તો આ બધું પોસિબલ છે નહીં. પછી શું થાય? જેમ જેમ ટાઈમ તમારો જાય, 1 વર્ષ 2 વર્ષ જે પણ હોય, પછી તમને આદત પડી જાય જેલની, રાઈટ? પછી અમુક વર્ષો પછી 5-10 વર્ષ પછી તમને કહેવામાં આવે કે ચલો હવે તમને અમે મુક્ત કરીએ છીએ અહીંયાથી, તો તમને કે ના 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 ના, આ જેલની લાઈફ મને ગમી ગઈ છે, હવે મને અહીંયા મજા છે. હવે તમને ગમે એટલું સમજાવે કે યાદ કર તારા પૂર્વના દિવસો, તું જયારે જેલની બહાર હતી ત્યારે કેટલી મજા કરતી હતી, કેટલું બધું, પણ એ યાદ નથી હવે આવતું. હવે એવું છે, ના 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 ના, મને તો આ ગમી ગયું છે, મારી બેનપણીઓ બની ગયા છે, બધા જેલર મને ઓળખે છે, બધું મજા છે, મજા છે, મારા જેવા જ બધા ગુંડાઓ અહીંયા ભેગા થયા છે, રાઈટ? તો એવું છે અહીંયા. આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું, એ છો સમજીએ કે ભાઈ અમારે તો હજુ વાર નથી, હજુ મારો વારો મીન્સ હવે બહુ વાર છે, રાઈટ? બહુ વાર છે એમ કે આપણને. કોઈ વાંધો નથી, કરવા દો ને. એમને શું ખબર લોટરીની ટિકિટ ક્યારે યમરાજ નીકાળશે? અમારો ટાઈમ ઓછો કરવાનો છે એવું કે પ્રભુજી આપણને. હા, તો એ જો યમરાજને બનાવે છે આ માટે. લોકોને તો હવે આ યમરાજને કેમ બનાવે છે તમને ખબર છે? યમરાજ તો એકચ્યુઅલી ભગવાનના ભક્ત છે, પણ જયારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી
ત્યારે બધા દેવી દેવતાઓને અસાઇન કર્યો ડિપાર્ટમેન્ટ. તો મૃત્યુનો જે ડિપાર્ટમેન્ટ હતો ને એ કોઈ લેવા નતું માંગતું. બધા બીતા હતા, બધા કે આ મૃત્યુનું ડિપાર્ટમેન્ટ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. તો જ્યારે યમરાજ પોતે આગળ આવ્યા, ભગવાનના ભક્ત છે, કે હું આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ ડિપાર્ટમેન્ટ, હું લઈશ, હું કાર્ય કરીશ આ ડિપાર્ટમેન્ટનું. તો યમરાજ જ્યારે નિયુક્ત કરાયા તો યમરાજ તો ભગવાનના ભક્ત, 12 મહાજનોમાં યમરાજનું નામ છે. તો યમરાજ ભગવાન વિષ્ણુ પાસે ગયા કે ભગવાન, થાય ને આપણે નવી જોબ લાગે કે નવી ગાડી આવે, નવું મકાન, તો આપણે બધાને મીઠાઈઓ વેચીએ ને. તો યમરાજ પણ પોતાના ઈષ્ટદેવ પાસે ગયા કે થેન્ક યુ ભગવાન, મને યમરાજ તરીકે મને નિયુક્ત અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો છે બ્રહ્માજીએ, તો હવે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, તો આશીર્વાદ આપો કે હું મારું કાર્ય બરોબર નિભાવું. તો ભગવાન વિષ્ણુ કે હા હા વેરી ગુડ, તું તો મારો ભક્ત છે, હું તો બહુ ખુશ છું તારાથી. પણ હવે યમરાજ પૂછે કે પણ પ્રભુ મને એ તો કહો કે મારે આ લોકોનું ટ્રીટમેન્ટ જે કરવાની છે એનું મને એસઓપી તો મળી ગયું છે, પ્રોસિજર બધી, પણ કયા લોકોને મારે લાવવાના છે? તો ભગવાન શું કે છે કે જે મારું ભક્તિ નથી કરતા, મારું નામ નથી લેતા, એ બધાને ભેગા કરવાના છે, બરોબર પંજાડતું, બરોબર સીધા કરે ને. તો આ જે તમે જેની વાત કરો છો એ લોકો યમરાજના કેન્ડિડેટ છે. અત્યારે નહીં ખબર પડે, પણ જયારે યમરાજના લોકમાં જશે ને ત્યારે ખબર પડે કે પેલા આનંદીબેન કહેતા હતા ભગવાનનું નામ લેવાનું નથી લીધું. અને બીજી એટલા માટે વસ્તુ એક સાંભળો હું તમને, હું અહીંયા કેનેડા આવી છું હમણાં. હા હા, કોલમ્બસ એક દિવસ જ રોકાઈ, પછી અહીંયા આવી છું. તો અહીંયા અધિક માસ ચાલે ને, યસ એટલે પાર્ક છે નજીકમાં, તો હું તો જતી 1-2 વાર ગઈ પાર્કમાં, તો મેં જોયું ને બધી લેડીઝ બપોર પછી ભેગી થાય છે ત્યાં. હા એટલે ભજન કરે, કીર્તન કરે, એવું બધું કરે, પણ આપણે પુરુષોત્તમ માસના. એટલે હું 2 દિવસ ગઈ, પછી મને વિચાર આવ્યો એમ કે હું માળા કરતી ને ત્યાં બેઠી બેઠી, પછી ભગવદ ગીતા લઈને ગઈ, મોબાઈલ લઈને ગઈ મારો. મેં તો ક્લાસમાં ઉતામાં તમે ક્લાસ કરો છો ને, જોઈન્ટ કરાવું કરીએ તો કદાચ આ લોકો સમજે તો એમ. તો મેં એ લોકોને વાત કરી, તો પછી મને કે કેટલા વાગે હોય ક્લાસ? મેં કીધું 8:30 સ્ટાર્ટ થઈ જાય. મેં તો ટાઈમ તો આપણે એક જ છે કેનેડાનો ને ત્યાંનો એમ. તો કે અમે તો 8:30 તો સુઈ જઈએ એમ કે. પછી ચેનિસ પ્રભુએ મને કીધું મમ્મી તારે બુકો બધી ડિસ્ટ્રીબ્યુટ કરવી હોય ને ભગવદ ગીતા, ત્યાંથી તો અહીંથી હું તને કરાવી આપું એમ. તો મેં તો કઈ નહીં, વાત કરીશ એ લોકોને. તો પછી મેં 2-3 જણને પૂછ્યું તો કે ના અમારી પાસે છે બધા એમ બોલો. તો પછી મેં વધારે આગળ ચલાવ્યું જ નહીં, પણ જેનિસને મેં કીધું વાત કરીશ, મેં કીધું. હા, એટલે તમને પૂછું તો મારે કઈ રીતે એ લોકોને સમજાવવા? તો હા કોઈ વાત, તમે તમારું કર્તવ્ય કર્મ કર્યું છે, ભગવાન કૃષ્ણ એનાથી ખુશ છે. એટલે મને એમ થયું કે 15-20 લેડીઝ છે ને, તો મેં કીધું આવી રીતે હું એ લોકોને જો જોઈન્ટ થતા હોય ને તો કરું, જેટલા થાય તેટલા એમ, અને બુક ડિસ્ટ્રીબ્યુટ કરું એમ. જયારે અમે આ ગ્રુપ ચાલુ કર્યું હતું ને ત્યારે હાર્ડલી 4 કે 5 જણા જોઈન્ટ હતા અમે, રાઈટ? અને એ પણ સિરિયસ લેવલ ઉપર નથી કર્યું અમે. ખાલી કૃષ્ણ જે અમારી આપણે કૃષ્ણ બુક જે છે, રાઈટ, જે ભાગવતમનો 10મો કેન્ટો છે, એ અમે ખાલી વાંચવાનું છે. એ પણ અડધો કલાક માટે હતું, ખાલી વાંચવાનું હતું, સમજાવવાનું કશું નથી, ખાલી વાંચી જવાનું. એક ડિવોટી વાંચે 5-10 મિનિટ, પછી બીજો ડિવોટી વાંચે, એમ કરીને અડધો કલાક પૂરો થાય ને કોલ પૂરો થાય, એવું હતું. પણ આજે જુઓ, આજે કેટલું મોટું વૃક્ષ બની ગયું છે. તમે કેટલા તમે ક્યાંથી બધા અમુક લોકો ઇન્ડિયાથી જોઈન થાય છે, ઘણા બધા અમેરિકા, કેનેડા, બધી જગ્યાથી થાય છે, રાઈટ? તો અમે જે એ વખતે વિચાર્યું હોત, ના 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 ના, આપણે તો આ બહુ મોટું કરવાનું, આ બધું કૃષ્ણ ભગવાન કરાવે છે, આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું. તમે તમારું કર્તવ્ય કર્મ કરો છો, બસ એટલું. પછી તમારે મને બહુ વિચાર આવ્યો, મેં કીધું ઘણી લેડીઝ ભેગી થાય છે ને, તો આવી રીતે જોઈન્ટ કરાવું જો થતી હોય તેમ. પણ એ લોકોએ પછી એવી રીતે મને જવાબ આપ્યો. કોઈ વાંધો નહીં, દેખો બધા નહીં સમજે. જો ભગવદ ગીતા છે બધા માટે, તો બધા સમજી શકે છે. આપણે ચલો બીજાની વાત નથી કરતા, આપણે તો બીજા ધર્મોની વાત નથી કરતા. આપણા હિન્દુઓની અંદર પણ કેટલા એવા છે જેને ભગવદ ગીતા અને ભાગવતમાં શું ફરક છે એ નથી ખબર. તો એનો મતલબ શું થાય કે એ લોકોનું જીવન પશુ જીવન જીવે છે. તો પશુ જીવન એના માટે આપણે દયા રાખવી, આપણે એને એવું ધુતકારવું નહીં. આપણે તમે તમારું કર્તવ્ય કર્મ કર્યું. ધુતકારવાનો સવાલ નહીં, પણ આપણને એમ કે સિનિયર સિટીઝન બધા એવા જ બે લેડીઝ છે એમ. એટલે મેં કીધું એ લોકો જરા જોઈન્ટ થાય તો મજા આવે, બધા ગ્રુપ થોડું મોટું થાય ને સમજે બધા એમ. કોઈ નહીં, એ તો હવે તમારો ભાવ સારો છે, પણ હવે એમનું જો આ ભક્તિના સુકૃતિ, તમે લોકો જેટલા પણ ભેગા થયા છો એ તમારી ભક્તિની સુકૃતિ છે. કારણ કે અમુક વખત એવું થાય કે આપણે જોઈન્ટ થવું છે તો પણ ટાઈમના કારણે કે બીજા ત્રીજાના અભાવના કારણે નથી થઈ શકતા. જેમ તમે લોકોએ ભાગવત કથા સાંભળી હશે તો મોટા ભાગના ભાગવત કથાકારો શું કહે છે કે આ દુનિયામાં કેટલી બધી પોપ્યુલેશન છે ને, આ દુનિયામાં આટલી પોપ્યુલેશન, એમાં તમે લોકો જેટલા પણ ભેગા થયા છો, જેટલા પણ,
1000 કે 100 કે 50 છે તો વોટેવર એનો પર્સન્ટેજ કાઢવામાં આવે તો બહુ માઇન્યુટ, બહુ માઇન્યુટ પર્સન્ટેજ છે. તો તમે લોકો કેમ ભેગા થઈ શક્યા, બીજા કેમ ના થઈ શક્યા? કારણ કે આ તમારી ભક્તિની સુકૃતિ ઉત્પન્ન થઈ છે, ઊભી થઈ છે અહીંયા. આ ભગવત કૃપા તમારા ઉપર થઈ છે એટલા માટે. તો અહીંયા પણ એવું જરૂર નહીં કે મારો જ ક્લાસ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્લાસમાં ભાગવત ગીતા કે ભાગવતમનું જ્યાં ભગવાનની ચર્ચા થતી હોય ને જે કોઈ વ્યક્તિ અભાગ્યો નથી જોઈન કરી શકતો તો એનો અભાગ્યો જ ગણવો. કારણ કે એને શું કીધું છે? ભગવાન કૃષ્ણ કહે છે ને કે નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપસ્ય ધર્મસ્ય તાયતો ભયતો મહાત. આ લોકો નિમ્ન યોનિમાં જવાના છે ભાઈ. કૂતરા, બલાડા, જલચર આ બધી યોનિમાં જવાના છે. એટલે એ લોકોને ભગવાને બુદ્ધિ હણી લે છે. ભગવાન 15મા ચેપ્ટરના 15મા શ્લોકમાં કહે છે કે હું જ બુદ્ધિ આપું છું, હું જ હણી લઉં છું. તો એ લોકોની બુદ્ધિ ભગવાન જ હણી લે છે કે આ લોકોને તો મારી યમરાજના નર્કમાં હજારો એક કલ્પ સુધી ધોકા મારીશું ને ત્યારે જ ખબર પડશે. આપણે બધા ધોકા નથી ખાવાના, આપણે બધા બચી ગયા છીએ. એટલે ભગવાનને થેન્ક યુ કૃષ્ણને કહેવું ને આપણું કર્તવ્ય કર્મ કરવું. જો અમે પણ જેટલા લોકોને મળીએ છીએ, હું પણ કેટલા લોકોને મળું છું, રાઈટ? દિવસમાં, વીકમાં બધાને પ્રેરિત કરું છું. પણ હું એવું આસક્તિ નથી રાખતો મારી. આજે આ સેમ શ્લોક છે, આસક્તિ નથી રાખતો કે એ જોઈન કેમ નથી કરતા, રાઈટ? ભાઈ મારું કર્મ મેં કર્યું, એમને હું પ્રેરિત કરું છું. હવે એમને કરવું ના કરવું, શું કરવું એ હવે એમની મરજી છે. મેં મારું કર્મ નિભાવ્યું, એમ તમે તમારું કર્તવ્ય કર્મ નિભાવ્યું છે. આપણે આગ્રહ નહીં રાખવો કે હું કઉ છું તો કરવું જ. ના એવું તો આપણે આગ્રહ નહીં રાખવાનો કોઈ ઉપર. એમ યસ, ઓકે. શ્યામ સુંદર પ્રભુ, હા, યસ નેહાબેન. આપણે આપણા ફેમિલી મેમ્બરને જ એન્કરેજ કરતા હોઈએ પણ એ લોકો ન કરે, પછી તમે કહો છો કે કૂતરા બિલાડા અને નિમ્ન જાતિ પેલામાં એમનો જન્મ થાય તો આપણે એવું પણ નહીં કરવું હોય, રાઈટ? મતલબ આપણને એમ થાય કે આ લોકોને મતલબ સારું મતલબ થઈ જાય એમ, તો પછી કેવી રીતે કરવાનું? પ્રસાદ, હા, ભગવાન પ્રસાદ બનાવીને જમાડ. કારણ કે જમવું પેટ તો ભરવું પડશે ને. હા, તો પ્રસાદ થી ઉત્તમ કશું જ નથી. એટલો તમે પ્રસાદ જમાડશો અને તમે જેટલા ભાવથી ભગવાનને જમાડશો તો ભગવાન એટલો જ ભાવ એ પ્રસાદમાં નાખશે. જેટલો પ્રસાદ તમે જમાડશો એની બુદ્ધિ ચેન્જ થશે. અચ્છા, તો એનો બેસ એટલા માટે શિલ પ્રભુપાદે આ પ્રસાદમ કેમ આમ ઇસ્કોનની અંદર ચાલુ કર્યું છે? બીકોઝ ઓફ ધીસ. કારણ કે બધા ભક્ત નથી, બહુ હાર્ડલી ભક્ત છે જેને પૂર્વજન્મમાં ભક્તિ કરીને આવ્યા છે, રાઈટ? 6થા ચેપ્ટરના 42 અને 43 શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે પૂર્વજન્મમાં થોડું પણ ઇવન તમે કોઈ પ્યોર વૈષ્ણવ જતો હોય અને એનો પડછાયો પડે ને, એને પડછાયાના છાયામાં પણ તમે આવી ગયા ને ભૂલથી, તો પણ તમે સુકૃતિ તમને મળી જાય અને ભગવાનની કૃપા તમારા પ્રાપ્ત થાય. તો આપણે લોકોએ કશું એવું કર્યું છે ગયા જન્મોમાં, તો આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ અત્યારે કરી શકીએ છીએ. તો તમારા પરિવાર વાળા નથી કરી શકતા તો એને પ્રસાદ ખવડાવો. પ્રસાદ તો ખાવો જ પડશે, પેટ તો ભરવું જ પડશે. તો ધીમે ધીમે એમની બુદ્ધિ ચેન્જ થશે. બરાબર. તો મારા મમ્મી પપ્પા ને બધા છે, રાઈટ? એ બધા પહેલા ચા ને બધું પીતા હતા. મેં એવું કશું જ નથી કર્યું. ખાલી મારા મમ્મી અને મારા પપ્પા આ ક્લાસ જોઈન કરે છે અને ખાલી મારા ક્લાસ જોઈન કરવાથી અને ભગવાનની ભગવત કૃપાથી જ એમને બધું છોડી દીધું છે. હવે ના ચા પીવે છે ના બીજું કશું કરે છે. તો આપણે આપણો કર્તવ્ય કર્મ કરવાનું, બાકી કૃષ્ણ પર છોડી દેવાનું અને કૃષ્ણને પ્રાર્થના કરવાની, હે કૃષ્ણ, આ મારા ઇમિડિયેટ ફેમિલી મેમ્બર છે, હાલાકી મને આસક્તિ નથી પણ હું એમનો ઉદ્ધાર કરવા ઈચ્છું છું. તો મહેરબાની કરીને તમે પણ જે કૃપા મારા પર વરસાવી છે એ એમના પર પણ વરસાવો. પ્રાર્થના અને પ્રસાદમાં એટલું બધું શક્તિ છે ને કે ગમે તેવાને ચેન્જ કરી શકે છે. વાલિયા લૂંટારાને જો ચેન્જ કરી શકતો હોય તો આપણા ઘરવાળા એટલા તો ખતરનાક નથી, રાઈટ? રાઈટ. અને શ્યામસુંદર પ્રભુ મતલબ દૂર રહેતા હોય, અત્યારે તો ઘરે રહે છે, પણ ધારો કે પછી કોલેજમાં અને એમ દૂર રહેતા હોય ને એમ, તો પછી પ્રાર્થનાથી કરવાનું, રાઈટ? હા, દૂર રહેતા હોય તો પ્રાર્થનાથી કરવાની. જયારે પણ આપણા ઘરે આવે ત્યારે એને પ્રસાદ જમાડવાનું. અને જો તમારા ઘરમાં તુલસી મહારાની હોય તો કોઈક દિવસ એને કહે કે થોડી બેટા કે બેટી કે જે પણ હોય એને કહે થોડું તમે તો જલ એને ઓફર કરીને બેટા લે આટલું કરી દે, એમ કરીને એનું થોડું પ્રેક્ટિસ થશે. જે તુલસી મહારાણીની કૃપા થશે તો એમ કરીને ઘણા બધા એવા ભક્તો બની ગયા છે કે માતાજી બિચારી બેન ભક્ત હોય પણ પુરુષ ભક્ત ના હોય. મોટા ભાગે એવું થતું હોય. બેન નોર્મલી બહેનો ભક્ત જલ્દી બની જતી હોય છે, પુરુષોને ભક્ત બનવું થોડું ડિફિકલ્ટ છે. હા, તો બેન ભક્ત હોય ને ઘરમાં તુલસી ક્યારો હોય કે તુલસી હોય તુલસી માતા, તો શું કરે?
પુરુષને એના પતિને કે આ થોડું હું કામમાં બિઝી છું, ખાવાનું તમારું બનાવું છું, તો આ તુલસી માતાને થોડું પાણી, થોડું એક ચમચી એને અમને મૂળમાં ખાલી રેડી દો ને, તો એ રેડે એનાથી જ ઘણા બધા ડિવોટી બની ગયા છે. અચ્છા, હા, ઓકે. હા, તુલસી માતાની સેવા અને પ્રસાદ અને પ્રાર્થના, આ બધું ભેગું થઈને ક્યારે ચેન્જ થઈ જશે એની મતિ, છોકરો કે છોકરીઓ કે જે પણ હોય, એ મતિ ક્યારે ચેન્જ થશે તમને ખબર પણ નહીં પડે. અચ્છા, અચ્છા, આપણું થેન્ક યુ. કર્તવ્ય કર્મ કરવાનું. યસ, બરાબર છે. થેન્ક યુ શ્યામ સુંદર પ્રભુ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન કોઈને છે? એની રિફ્લેક્શન? હવે બીજું આપણે આજનો ક્લાસ પૂરો કરીએ એમ કરીને હું હજુ 2 દિવસ અનાઉન્સમેન્ટ કરવાનો છું. ગુરુવારે આપણે ક્લાસ નથી કરવાના, કારણ કે ગુરુવારે એકાદશી છે અને ગુરુવારે પાંડવ એકાદશી છે, એટલે નિર્જલા એકાદશી છે. તો હું નથી ચાહતો કે આટલું બધું હું બોલું અને પછી મને પાણીની તરસ લાગે, એટલે આપણે ગુરુવારે એકાદશી નથી કરવાના. હાલાકી જે 22મો શ્લોક જે આવવાનો છે, અત્યારે આપણે 19મો લીધો, 22મો શ્લોક કદાચ આજે 19મો છે, તો કાલે મંગળવાર 20 અને 21, એટલે કદાચ આપણો શ્લોકનો આવશે રવિવારે આવશે એનો ટર્ન. તો રવિવારે મહેરબાની કરીને તમે બધાને પ્રાર્થના છે, અને તમારા જેને પણ કૃષ્ણ ભગવાનને સમજવા હોય કે કૃષ્ણ શું છે, તો રવિવારનો ક્લાસ મિસ ના કરતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્લાસ રવિવારનો થવાનો છે. 22મો શ્લોક જ્યારે આવશે ત્યારે આપણે કૃષ્ણ તત્વ વિશે વાત કરવાના છીએ. કૃષ્ણ જે આપણે સમજીએ છીએ કોણ છે, એ આપણે રવિવારે વાત કરીશું. એટલે તમને પહેલાથી એડવાન્સમાં તમને બધાને સાવચેત કર્યા છે કે રવિવારનો ક્લાસ મિસ ના કરતા, અને ગુરુવારે આપણો ક્લાસ નહીં હોય, એકાદશી છે એટલા માટે. હજુ રિમાઇન્ડ કરીશું કાલને પરમ દિવસ, રાઈટ? ઓકે, તો આઈ અન્ડરસ્ટેન્ડ કે કોઈને કોઈ ક્વેશ્ચન નથી, રાઈટ? તો તમને બધાને ધન્યવાદ, તમે બધાએ મને તમારો ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે આવતીકાલે 8:30 વાગે મળીશું, અને ભગવાન આગળ 20મો શ્લોકમાં શું સમજાવવા માંગે છે એ આપણે સમજીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શિલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ માસ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ ભરતભાઈ. થેન્ક યુ હરે શ્યામ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ ધન્યવાદ. પ્રભુજી, દંડવત પ્રણામ. કોટી હરે કોટી કૃષ્ણ. પ્રણામ આનંદીબેન, ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ભરત પ્રભુ. હરે કૃષ્ણ પદ્મા માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ. પ્રભુ, જય Hare શ્રી Krishna, કૃષ્ણ. Prabhuji. હરે Dandavat હરે કૃષ્ણ. pranam. Jai કૃષ્ણ. Shri Prabhupada. Thank you for your time, Prabhuji. હરે કૃષ્ણ હરે હરિભાઈ, હરે ધન્યવાદ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ ઇન્દુબેન, ધન્યવાદ. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રભુ, જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ કલ્પનાબેન, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારું પણ છે, તમારો અમારું બી કહું છું. ધન્યવાદ ઘણો. તમે ટાઈમ આપો છો અમને. કૃષ્ણ કૃપા છે. આજે ધન્યવાદ. પ્રભુજી હું ગઈ હતી, અરે ત્યાં ઇસ્કોનમાં અચ્છા, વેરી ગુડ. મેં ગયા હતા. હરે કૃષ્ણ, હરિ બોલ. કૃષ્ણ. ધન્યવાદ. અમે ધન્યવાદ. સામગ્રી આપવા ગયા હતા. ધન્યવાદ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે સારું કૃષ્ણ. સમજાવ્યું. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ મંગલા માતાજી. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ મીરાબેન, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ.